વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે કે બેટા આપણે જે સંસ્કૃતિના સંતાનો છીએ એ સંસ્કૃતિએ સંપૂર્ણ વિશ્વને શાંતિ અને સહિષ્ણુતાના પાઠો શીખવ્યા છે? બેટા શું તમને ખબર છે કે આપણે એ દેશના સંતાનો છીએ જ્યાં સાંસ્કૃતિક વારસાના હજારો સ્થળો આવેલા છે અને એ વારસાના સ્થળોમાં છે છુપાયેલો હજારો વર્ષ જૂનો ઇતિહાસ? બેટા ઘણા બધા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનમાં ખૂબ જ કંટાળો આવતો હોય છે, કારણ કે એના એ અંગ્રેજોની વાત, એ અંગ્રેજોના યુદ્ધ, અંગ્રેજોના નામ, અંગ્રેજોના ઈસવીસન. યસ બેટા, એનાથી તને શું આવે છે? એચએસમાં કંટાળો આવે છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ હવે કંટાળાના દિવસો ગયા. બેટા કંઈક નવી વસ્તુઓ જાણવાની છે, એમાં પણ ખાસ બેટા ભારતના પરિચય વિશે જાણવું છે. સર એ તો અમે જાણીએ છીએ ભારતનો પરિચય. ના બેટા, આજે કંઈક પરિચય એવો આપવો છે કે જેનાથી તમે અજાણ છો. બેટા એવા ભવ્ય ભારતના વારસાની વાત કરવી છે. એમાં તમને વિદ્યાર્થી મિત્રો, જો તમને એસએસ બોરિંગ લાગતું હશે ને તો ભાઈ તમારો આ જે બોરિંગ સબ્જેક્ટ છે સ્કોરિંગ થઈ જવાનો છે. તો બેટા રેડી આ જબરજસ્ત વારસાના કંઈક નવી વસ્તુઓ શીખવા માટે, કંઈક જાણવા માટે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજનો જોરદાર જબરજસ્ત લેક્ચર મોટિવેશનલ કોટથી શરૂઆત કરીએ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો ભાઈ બેટા ખાસ સાંભળજો મારી વાત. આજનો જે લેક્ચર છે એના માટે જબરજસ્ત મોટિવેશનલ કોટ કંઈક આ રીતે છે. ખાસ સાંભળજો મારી વાત કે વારસો છે ને બેટા એ ફક્ત ભૂતકાળની યાદ નથી, ભવિષ્યને સંભાળવાની શું છે? જવાબદારી છે. કારણ કે બેટા આ જે વારસો છે ને એ આપણા ભારત દેશના સંતાનોને જે મળ્યો છે એ આપણી જવાબદારી છે કે આપણે એ જ વારસો આવનારી પેઢીને આપીએ. બટ લેકિન કિંતુ પરંતુ છળ આ વારસો શું છે? બેટા વારસો એ છે કે જેણે વિશ્વને યોગ આપ્યો છે. બેટા વારસો એ છે કે વિશ્વને જેણે શૂન્ય આપ્યું છે. યસ બેટા, આવા બધા વારસાના સ્થળો અને કેટલીક કલાઓ, કેટલાક મંદિરો, કેટલીક મસ્જિદો વિશે વાત કરવી છે ને વાત કરવી છે બેટા આપણી એક જવાબદારી. શું છે જવાબદારી? એની વિશે પણ થોડીક માહિતી મેળવીએ. બેટાજી ખાસ સાંભળજો શું શું કવર કરીશું આ જબરજસ્ત લેક્ચરમાં. બેટા વાત કરવી છે વૈવિધ્યસભર વારસાની, વાત કરવી છે બેટા એ આપણા ભારતની સંસ્કૃતિની, વાત કરવી છે બેટા કેટલાક પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાના સ્થળોની કે જે ભાઈ હિમાલયમાં રહેલા કેટલાક એવા મંદિરો, કેટલીક એવી મસ્જિદો, કેટલાક એવા કિલ્લાઓ કે જ્યાં હજારો વર્ષ જૂનો ઇતિહાસ છુપાયેલો છે. શોધવો છે ને ઇતિહાસ, જાણવું છે ને ભાઈ. યસ જો વિદ્યાર્થી મિત્રો, વાત કરવી છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની. વાહ ભાઈ વાહ, ચાર ધામોમાંનું એક ધામ વિશે વાત કરવી છે ભાઈ. વાત કરવી છે ગુજરાતના કેટલાક મેળાઓની, ગિરનારનો મેળો, ભવનાથ, ખાસ કરીને વાત કરવી છે ભારતના કેટલાક લોકોની, ભારતની ભૂમિની, અને વાત કરવી છે આપણી કેટલીક જવાબદારીઓની. તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે અમારી સાથે પહેલી વખત જોડાયા હશે. તો બેટાજી ડોન્ટ વરી, ફટાફટ જાઓ બેટા પ્લે સ્ટોર પર અને પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં તમને મળશે ધોરણ 10 ના સમગ્ર પ્રકરણના તમામ વિડીયો. યસ બેટા, માત્ર ને માત્ર વિડીયો નહીં, ત્યાં તમને મળવાની છે સંપૂર્ણપણે સિલેબસના અભ્યાસક્રમની ટોટલી પીડીએફ પ્લસ ડીપીપી સાથે ઘણું બધું મટીરિયલ. તો બેટા રાહ શેની જોવો છો? ફટાફટ જાઓ બેટા, ફટાફટ જાઓ. બોર્ડના હવે ગણતરીના દિવસો બાકી છે અને બેટા રિવિઝન કરીશું તમારા તમામ ચેપ્ટરનું. તો ફટાફટ કોની રાહ જોઈ રહ્યા છો? જાઓ પ્લે સ્ટોર પર અને પીડબ્લ્યુ એપ્લિકેશન શું કરી લો? ડાઉનલોડ કરી લો અને જોડાઈ જાઓ અમારી સાથે જોરદાર મોટામાં મોટી જ્ઞાનની સફરમાં. તો રેડી કેવું કે એક્સાઇટમેન્ટ છે ભાઈ? ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો કેવું કે એક્સાઇટમેન્ટ છે. તો રેડી ને? ચાલો લેટ્સ બિગિન યોર ચેપ્ટર. ભાઈ વારસા વિશે વાત કરવી છે. ભાઈ વારસા વિશે વાત કરીએ. ભાઈ તમે સર ક્યારના એવું બોલો છો વારસો શું છે? અરે સર સંસ્કૃતિ શું છે? આવી ઘણી બધી ચર્ચા, ઘણા બધા શબ્દો છે તમે નવા કાઢ્યા. સર એ તો મેં કોઈ દિવસ સાંભળ્યા જ નથી. તો બેટા હવે સાંભળજો, ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો. તમારા માટે બેટા પહેલો શબ્દ આવે છે વારસો. શું આવે છે બેટા? તમારા માટે પહેલો શબ્દ શું આવે છે બેટા? વારસો. કેમ વારસો સર? આ વારસો છે શું? ખાસ સાંભળજો મારી વાત બેટા. પહેલો શબ્દ છે વારસો. સર આ વારસો છે શું એ તો સમજાવો. સર વારસો છે શું એ તો સમજાવો. તો બેટાજી વારસો એક એવી વસ્તુ છે કે જે આપણને ફ્રી ઓફ કોસ્ટમાં અમૂલ્ય એવી વસ્તુ કે જે આપણને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળેલી છે. સર એ શું વસ્તુ છે? યસ બેટા, એક એવી વસ્તુ કે જેને આપણે ગુમાવી દઈશું ને તો બેટા હજારો, કરોડો, લાખો, ચાલો ગણતરી જ નથી કરવી બેટા, ગણતરી જ થાય એમ નથી કેટલા રૂપિયાનું નુકસાન કરી લઈશું. સર એવું તો વસ્તુ આપણને શું એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મળેલું છે. અરે બેટાજી મળેલા છે એવા કેટલાક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો. વાત કરવી છે બેટા, તમને એક બે ખાલી ઝાંખી આપી દઉં કે શેની વાત કરવી છે.
બેટાજી વાત કરવી છે આપણે એવા હિમાલયની, વાત કરવી છે એવા હિમાલયની કે જે ભૂમિ દ્રશ્યોના સૌંદર્ય દ્રશ્યો દ્વારા પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે. યસ બેટા, પૃથ્વી પરનું શું ગણાય છે? સ્વર્ગ ગણાય છે. બેટા વાત કરવી છે એવી નદીઓની કે જ્યાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. સાંજ પડે તેની શું કરીએ છીએ બેટા? આપણે આરતી કરીએ છીએ. બેટા વાત કરવી છે બા વનસ્પતિ જીવનની, વનસ્પતિ જીવનની ભાઈ કે જે વનસ્પતિએ આયુર્વેદ આપ્યું છે. વાત કરવી છે બેટા એ પ્રાણીઓની કે જેને દેવી દેવતાઓના સાધન, દેવી દેવતાઓના વાહન તરીકે શું મળ્યું છે બેટા? સ્થાન મળ્યું છે. બેટા આ તો હજી વાત થઈ પ્રાકૃતિક વારસાની. બેટા સાંસ્કૃતિક વારસા વિશે વાત કરીએ તો એમાં તો પણ હજારો કિલ્લાઓ છે ભાઈ, લાખો વાવો છે, નદીઓ છે, તળાવો છે, ઘણી બધી વસ્તુઓ છે ભાઈ. જોવી છે ને? જોવી છે ને સર? હવે રહેવાતું નથી, ફટાફટ જણાવો. તો બેટા ચાલુ કરીએ તમારો જબરજસ્ત ચેપ્ટર વારસો. ભાઈ વારસો ક્લિયર? શું થઈ ગયું બેટા? વારસો ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? બટ લેકિન કિંતુ પરંતુ પણ આ વારસાને સમજતા પહેલા તમારે એક શબ્દ સમજવો પડશે, સંસ્કૃતિ. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. સંસ્કૃતિ એટલે શું થાય? સંસ્કૃતિ એટલે શું? જો બેટા તમને સંસ્કૃતિમાં ખબર પડી ગઈ ને એટલે આખા ચેપ્ટરમાં સંપૂર્ણપણે મસ્ત મજાની ખબર પડી જવાની છે ભાઈ. ચલો ખાસ સાંભળજો મારી વાત બેટાજી, ખાસ સાંભળજો મારી વાત. આ સંસ્કૃતિ એટલે શું? તો બેટાજી ખાસ સાંભળજો, સંસ્કૃતિ એટલે શું થાય? જીવન જીવવાની રીત. યાની કે ભાઈ સામાન્ય ભાષામાં તમે જુઓ બેટા, ભારતની અંદર ટોટલ 28 રાજ્ય અને પ્લસ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ માં વસતા લોકો વસે છે કે નહીં? આ બધાય લોકો અલગ અલગ રાજ્યમાં વસે છે, બધાય લોકો અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ ગામડાઓમાં, બધા લોકોની અલગ ભાષા, અલગ પહેરવેશ, અલગ રહેણી કેણી, આ બધી જ વસ્તુઓ તમે ધોરણ 9 માં શીખી ગયા ને? ધોરણ 9 માં ભારતનું લોકજીવન જ્યારે ભણ્યા એ બધી વસ્તુ આપણે શું કરી લીધી બેટા? શીખી લીધી. ક્લિયર છે? ડન. પણ એમાંથી બેટા એક સારાંશ નીકળે છે, વિવિધતામાં એકતા. શું છે બેટા? વિવિધતામાં એકતા. ભાઈ આપણે ગુજરાતી છીએ, કોઈ વ્યક્તિ પંજાબી હોય, કોઈ વ્યક્તિ રાજસ્થાની હોય, કોઈ વ્યક્તિ બંગાળી હોય, કોઈ વ્યક્તિ હિમાચલ પ્રદેશમાંથી હોય, કોઈ વ્યક્તિ યુપીમાંથી હોય, પણ અંતે તો બધા કેવા છીએ? આપણે, હું અને તમે બધા કેવા છીએ બેટા? ભારતના સંતાનો છીએ. તો સર ભારતના સંતાનો છીએ તો ભાઈ ભારત વિશે કંઈક જાણવું જોશે કે નહીં? યસ, ભારત વિશે કંઈક જાણવું જોશે કે નહીં? યસ બેટા, ભારત વિશે જાણીએ. અને પ્રાચીન ભારતના જે લોકો રહેતા એ લોકોની જે જીવન જીવવાની રીત હતી અને એને કહી શકાય બેટા સંસ્કૃતિ. હવે ખબર પડી ને? હવે ખબર પડી જૂના સમયના લોકો કઈ રીતે રહેતા હતા, કેવી એની પરંપરા હતી બેટા, કેવા એના રીતિ રિવાજ હતા, અને શું એ રીતિ રિવાજ અત્યારે ચાલી રહ્યા છે કે નથી ચાલતા? કેવી રૂઢિ હતી બેટા, કેવી પરંપરાઓ હતી? આ બધી જ ચર્ચા કરવી છે આજના જબરજસ્ત લેક્ચરમાં. વાત કરવી છે બેટા, ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો. ભારતના પ્રાચીન ગ્રંથમાં કયો ગ્રંથ? વિષ્ણુ પુરાણમાં ભારત માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? ભારત વર્ષ શબ્દ વાપરવામાં આવે છે ભાઈ. સૌથી મોટી વાત છે, સૌથી જૂનો ગ્રંથ કહી શકાય વિષ્ણુ પુરાણ. એમાં પણ ભારત વિશે કંઈક કીધેલું છે. શું કીધેલું છે એ પણ જાણીએ. શું કીધું છે એ પણ જાણીએ આપણે. ખાસ સાંભળજો મારી વાત. કંઈક કીધું છે, ઉત્તરસ્ય યચ્છ સમુદ્રસ્ય હિમાદ્રેસ્યવ દક્ષિણમ. ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે? વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એનો મતલબ શું થાય બેટા? ખાસ સાંભળજો, ખાસ સાંભળજો. શું કીધું છે? ખાસ સાંભળજો. સમુદ્રની ઉત્તરે, સમુદ્રની ઉત્તરે અને ભાઈ હિમાલયની દક્ષિણે. ખાસ સાંભળજો. સમુદ્રની ઉત્તરે, હિમાલયની દક્ષિણે એક દેશ આવેલો છે, એક સ્થળ આવેલું છે, અને એ સ્થળનું નામ ભારત વર્ષ છે. તો બેટા આવું કેમ કીધું છે? આવું કેમ કીધું છે? તો જો સરસ મજાનું જોરદાર જબરજસ્ત ઇન્ડિયામાં સ્વાગત છે તમારા બધા વિદ્યાર્થીઓનું. ખાસ સાંભળજો. સર એવું શું કીધું છે? સમુદ્રની ઉત્તરે. તો સર શું આપણી ભારતની નીચે સમુદ્ર છે? હાજી. તો જો બેટા ખાસ સાંભળજો, બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભારત છે ને, આ ભારત આપણું ભવ્ય ભારત. બેટા હવે ભારત નહીં બોલીએ, શું બોલશું? ભવ્ય ભારત બોલશું. કેમ ભવ્ય ભારત બોલશું એની ખબર તમને ચેપ્ટર પૂર્ણ થતા પહેલા પડી જ જવાની છે. જો શું કીધું છે? આ સરસ મજાનું આપણું ભારત છે. ભારત છે ને એની નીચે એક્ઝેક્ટ અહીંયા આવેલો છે બેટા હિન્દ મહાસાગર, જેને આપણે શું કહીએ છીએ? હિન્દ મહાસાગર કહીએ છીએ. અહીંયા આવેલો છે બેટા અરબ સાગર. શું આવેલો છે બેટા? અરબ સાગર. ડન. અને બેટા અહીંયા આવેલું છે તમારો સરસ મજાનો બંગાળાનો ખાડો, જેને આપણે બંગાળાની શું કહીએ છીએ? ખાડી કહીએ છીએ. પણ એકચ્યુઅલમાં એ ખાડી નથી, એ મોટો શું છે? સમુદ્ર છે ભાઈ. ક્લિયર થાય છે?
ક્લિયર થયું ને ભાઈ? તો ભાઈ સામાન્ય ભાષામાં હું કહું, ભારતની નીચેના ભાગમાં શું છે? સમુદ્ર છે. તો ભાઈ કહી શકાય સમુદ્રની ઉત્તરે શું આવેલો છે? ભાઈ એક સરસ મજાનું સ્થળ, એને શું કહી શકાય બેટા? ભારત કહી શકાય. ક્લિયર થાય છે? અને બેટા હિમાલયની દક્ષિણે શું કીધું છે? આપણી હિમાલયની દક્ષિણે. તો બેટા તમને બધાને ખબર છે આ હિમાલયની પર્વતમાળા 1, પર્વતમાળા 2, પર્વતમાળા 3 કે જ્યાં વિશ્વના સર્વોત્તમ શિખરોમાંના શિખરો આવેલા છે. હિમાલયની પહેલી પર્વતમાળા, બીજી પર્વતમાળા, ત્રીજી પર્વતમાળા. જોયું છે ને ધોરણ 9માં? યસ, તમે જુઓ. બટ લેકિન કિંતુ પરંતુ પણ ત્યારે શું આવતા તો? કંટાળો આવતો હતો. અને અત્યારે આવતો નથી. કેમ નહીં આવે? કારણ કે આજે કંઈક નવા ભારત વિશે વાત કરવી છે. ક્લિયર થાય છે? કારણ કે ત્યારે તો આપણે જોયું ભારતની ભૌગોલિક સીમા, ભારતના પાડોશી દેશો, પણ હવે ભારતના પાડોશી દેશો નહીં, પણ ભારતની અંદરની સંસ્કૃતિ જોવા જઈ રહ્યા છે, ભારતની અંદરની વારસો જોવા જઈ રહ્યા છે. ક્લિયર? તમે જુઓ, હિમાલયની શું આવેલી છે બેટા? દક્ષિણે. હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે એક ભારતનું સ્થળ આવેલું છે. અને શું કહેવાય બેટા? ભારત વર્ષ કહેવાય. અને બેટા આપણને ગર્વ થવો જોઈએ કે સ્થળના સંતાનો કોણ છીએ? આપણે છીએ. હું છું, તમે છો, સાથે એવા ભારતીય હજારો લોકો, લાખો લોકો, કરોડો લોકો કે જે ભારતના સંતાનો છે, જે ભારતના શું છે? સંતાનો છે. અને એને શું છે? આપણનો ગર્વ હોવો જોઈએ. એને આપણને સિમ્પલ વસ્તુ છે કે આપણે જેના સંતાનો છીએ, કે ભાઈ કહી શકાય એટલે તો આપણે છે ને શું કહીએ છીએ? ભારત માતા કહીએ છીએ. ભારતને શું કહીએ છીએ? ભારત માતા કહીએ છીએ. ક્લિયર થાય છે? અને એ માતાના હું અને તમે શું છીએ? સંતાનો છે. અને એનો આપણને શું હોવો જોઈએ બેટા? ગર્વ હોવો જોઈએ ભાઈ, ગર્વ હોવો જોઈએ. ક્લિયર થાય છે? ડન છે? ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ વિષ્ણુ પુરાણમાં એટલા વખાણ કરેલા છે. અને શું તમને ખબર છે કે ભાઈ ભારતમાં એક સ્થળ એવું છે કે જેને પૃથ્વી પરનું સ્વર્ગ માનવામાં આવે છે? બેટા વિશ્વમાં કોઈ જગ્યાએ એવું વસ્તુ નથી કે જે ભારતમાં હોય. ક્લિયર? એટલા માટે કીધું છે કે ભાઈ ભારત છે ને એમાંનું એક સ્થળ કે જેને શું કહેવામાં આવે? પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે. કોને કહેવામાં આવે? તો કયો? તો બેટા કહીશ, વેટ એન્ડ વોચ. ખાસ સાંભળજો. ભારતના શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, જંબુદ્વીપ, આર્યવ્રત અને ભરતખંડ જેવા શબ્દોનો શું થતો હતો? ઉપયોગ થતો હતો. બેટાજી અત્યારે તો આપણે ભારતને ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, હિન્દુસ્તાન તરીકે ઓળખીએ છીએ, ભારત તરીકે ઓળખીએ છીએ. પણ બેટા આજથી 5000 વર્ષ પહેલાની જે સંસ્કૃતિ હતી એમાં ભારતને ઇન્ડિયા તરીકે નહીં, હિન્દુસ્તાન તરીકે નહીં, બટ 4 નામે ઓળખતા હતા. એમાં ખાસ કરીને ભારત વર્ષ, એ તો એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? વિષ્ણુ પુરાણમાં પણ જોવા મળે છે. વાત કરવી છે બેટા જંબુદ્વીપની, કારણ કે નીચેની 3 બાજુ શું છે? પાણી છે. એક એવું દ્વીપ કે જેની 3 બાજુ શું છે? પાણી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આર્યવત, કે જૂના સમયના હિન્દુઓને શું કહેવાતા? આર્ય કહેવાતા. અને આર્યોનો પ્રદેશ, એ પ્રદેશમાં શું કહેવાતો? આર્યાવર્ત કહેવાતો. અને ભાઈ ભરતખંડ જેવા શબ્દોથી કોને ઉલ્લેખ હતા? આપણા ભારતને ઉલ્લેખ હતો. તો બેટાજી શું આ કોઈ દિવસ તમે સાંભળ્યું હતું કે ભારતને ઇન્ડિયા નહીં, ભારતને હિન્દુસ્તાન નહીં, પણ ભારતને આર્યાવર્ત કહેવાતું, જંબુદ્વીપ કહેવાતું, ભારત વર્ષ કહેવાતું અને બેટા ભારતખંડ કહેવાતું? સાંભળ્યું તો આવું? નથી સાંભળ્યું ને? તો બેટાજી આ તો ફક્ત ને ફક્ત ટ્રેલર છે, પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત. ચાલો ભાઈ પિક્ચર જોઈએ. ભાઈ શું કીધું છે? પ્રાચીન કાળથી આપણા દેશની સંસ્કૃતિની સમૃદ્ધાઈથી આકર્ષીને અનેક વિદેશી પ્રજા ક્યાં આવી? ભારતમાં આવી. અને ભારતના મોટા મહાનદમાં ભળી ગઈ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે? આપણને તો માત્ર એટલી જ ખબર છે સર કે ભારતમાં શું આવ્યા? અંગ્રેજો. કારણ કે તમને જે શીખવાડવામાં આવ્યું છે ને બેટા, ખાસ સાંભળજો મારી વાત. હું તમને કહું કે તમને ધોરણ 9માં, ધોરણ 8માં કંટાળો કેમ આવતો હતો? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. ભાઈ આપણી સ્ટોરી થઈ હતી 1453 થી ચાલુ. યાદ કરો, પેલા તુર્ક લોકોએ તુર્કસ્તાન, કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. યાદ છે? અને ત્યાંથી ભાઈ ધીમે ધીમે 1498માં વાસ્કો દ ગામા બેટા યાદ કરો, વાસ્કો દ ગામા નામનો વ્યક્તિ પોર્ટુગલથી આવ્યો હતો અને ભારતમાં ધીમે ધીમે કાલિકટ બંદરથી એનો વેપાર શરૂ કર્યો હતો. ધીમે ધીમે બધી પ્રજાઓ આવી. ત્યારબાદ બેટા 1600ની સાલમાં અંગ્રેજો, પછી 1664ની સાલમાં ફ્રેન્ચો, આવા તમામ લોકો આવ્યા. અને ભાઈ પછી શરૂ થયું 1764 બક્સરનું યુદ્ધ, 1757 પ્લાસીનું યુદ્ધ. અને ત્યારબાદ બેટા આપણે તેને હટાવવાની બધી વસ્તુઓ 1857નો બેટા સ્વાતંત્ર્ય સંગ્રામ. અને બેટા એમાં પણ ભારતનો પ્રથમ શહીદ મંગલ પાંડે. યાદ છે કે નહીં? અને ત્યારબાદ બેટા 1947 પહેલા ભારત દેશની આઝાદી. આ બધી વસ્તુઓ તમે જોઈ છે, જાણી છે, સમજી છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ હવે મને એક વસ્તુનો જવાબ આપો બેટા, મને એક વસ્તુનો જવાબ આપો. જો તમે પિક્ચર જોવા જાઓ, તમને ડાયરેક્ટ ઇન્ટરવલથી બતાવે તો શું મજા આવે? આગળની સ્ટોરીનું શું બતાવે?
નહીં સર, એવું થોડી ચાલે સર. અમે ટિકિટ તો પૂરી લીધી છે, તો ઇન્ટરવલ પછી કેમ બતાવવાનું? તો બેટા એને પહેલા તમારે આગળની સ્ટોરી જાણવી પડે ને. તો બેટાજી તમને સ્ટોરી ક્યાંથી કીધેલી છે? 1453 થી. બટ લેકિન કિંતુ પરંતુ પણ 1453 પહેલા શું? એ તો વિચારો. 1453 પહેલાની સ્ટોરી ક્યાં છે સર? કેવી સંસ્કૃતિ હતી, કેવા લોકો હતા? શું તમને ખબર છે કે ભારત સોને કી ચિડિયા કહેવાતું? ખબર છે ને? તો એ શા માટે કહેવાતું હતું? એના સ્થળના પુરાવા મળશે તમને આ ચેપ્ટરમાં. એટલે કંટાળો નહીં આવે બેટા, એટલે કંટાળો નહીં આવે. કારણ કે અહીંયા પિક્ચર શું થવાનું છે? કમ્પ્લીટ થવાનું છે. માત્ર ને માત્ર ટ્રેલર બતાવીને અથવા ઇન્ટરવલ પછી બતાવીને નહીં, પણ સંપૂર્ણપણે પિક્ચર તમારા માઇન્ડમાં શું કરવાનું છે? ક્લિયર કરવાનું છે ભાઈ. ક્લિયર થઈ રહ્યું છે? જુઓ, પેઢી દર પેઢી આપણને આપણા જીવનમાં જે કાંઈ પણ મળે તેને શું કહી શકાય? વારસો કહી શકાય. યસ બેટા, બહુ સિમ્પલ વસ્તુ છે. આપણને આપણા માતા પિતા તરફથી મળે, અને બેટા અમુક વસ્તુ એવી હોય કે જે આપણને ડાયરેક્ટ કુદરત તરફથી બક્ષિસ મળે છે, કે જે ભારતના તમામ લોકોની છે. ક્લિયર થાય છે? એને શું કહી શકાય? વારસો કહી શકાય. અને બેટા એ વારસો છે ને, એ આપણા માટે કેવી છે? અમૂલ્ય છે, અને જેને આપણે ગુમાવવી જોઈએ નહીં. ક્લિયર? ડન. જેનું પરંપરાગત રીતે શું થયું? હસ્તાંતરણ થયું. બેટા હસ્તાંતરણનો મતલબ શું થાય? આપણી પેઢીને આપણને આપ્યું, આપણે આપણી પેઢીને શું આપશું? આગળ આપશું. એમાં રીતિ રિવાજ હોઈ શકે છે, ઘર હોઈ શકે છે, મંદિરો હોઈ શકે છે, મસ્જિદો હોઈ શકે છે, કેટલાક સ્થળો હોઈ શકે છે, કિલ્લા હોઈ શકે છે, જેવી બધી વસ્તુઓ છે. ડન. ઓકે. અને ભાઈ ખાસ સાંભળજો, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામો ક્રમ? 7મો. તમારા માટે જો પરીક્ષામાં પૂછવા લાયક હોય તો આ 1 માર્કનો MCQ. ખાસ સાંભળજો મારી વાત. કે ભાઈ શું કીધું છે? 7મા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ. અને જો કદાચ તમને વસ્તીની દ્રષ્ટિએ પૂછે, વિસ્તારમાં તો ન પૂછે, વસ્તીની દ્રષ્ટિએ પૂછે, તો શું કરવાનું? બીજો. કેટલામો? બીજો ક્રમ. કેટલામો ક્રમ? બીજો ક્રમ. શું આ તમને ખબર હતી? હા વિદ્યાર્થી મિત્રો, સર આ તો ધોરણ 9માં આવી ગયું, પણ આમાં ઘણી બધી હજી બધી નવી નવી વસ્તુઓ છે કે જેમાં ખૂબ જ મજા આવવાની છે. બેટા ખૂબ જ મજા આવવાની છે ભાઈ. જોવો શું કીધું છે? તમે જોયું ને, ભારત એક એવું સ્થળ કે જેની ઉત્તરે શું આવેલું છે? હિમાલય આવેલો છે, અને ભારતની દક્ષિણે શું આવેલા છે? સમુદ્ર આવેલા છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે બેટા? કોઈ પણ દેશનું પ્રાકૃતિક સ્થાન આવું નથી કે જે ભારત દેશને છે. ક્લિયર થયું? ડન. જુઓ શું કીધું છે આપણને, કે ભારતની ભૂમિએ વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર શું આપ્યો છે? વારસો આપ્યો છે. કેવો વારસો આપ્યો છે સર? કેમ વૈવિધ્યસભર છે? તો બેટાજી ખાસ સાંભળજો, વૈવિધ્યસભરનો મતલબ શું થાય? વિવિધતાથી ભરેલો. વિવિધતાથી શું થાય બેટા? ભરેલો. ભારતના સંતાનોએ, ભારતના કેટલાક ઋષિ મુનિઓએ, કેટલાક લોકોએ ભારતને એવો વારસો આપ્યો છે બેટા કે જે અમૂલ્ય છે અને વિવિધતાથી ભરેલો છે. તો પણ વિવિધતામાં એકતાના મૂલ્યો આપણે જ શીખવાડ્યા છે. ક્લિયર છે? ડન. ભારતની સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાય છે ભાઈ. સત એટલે ભાઈ સત્ય. ચિત્તનો મતલબ થાય ચિંતન કરવું, વિચારવું, અને આનંદની ભૂમિ. બેટા તમે વિશ્વના કોઈ પણ દેશોમાં ફરીને આવો, શાંતિ તો જ્યારે ઘરે આવો ને ત્યારે તમને થાય એ છે ભારતની ભૂમિ. બેટા એ છે ભારતની ભૂમિ. તમને બધાએ અનુભવ કર્યો છે. તમે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ સુખ સુવિધાથી સગવડ એવા મોટા મોટા વિકાસશીલની જગ્યાએ, વિકસિત દેશોમાં તમે ફરવા માટે જાઓ, ફરીને તમે આવો ને, તમને હાશ શાંતિનો જે મેન વસ્તુ છે, ઘરે આવે તમને જેવી શાંતિ થશે ને એ વિશ્વના કોઈ દેશોમાં નહીં થાય. એ સંસ્કૃતિ છે મારા દેશની, આપણા દેશની, અને ભારતના હજારો લોકોના એ દેશની કે જે સત, ચિત્ત અને આનંદની ભૂમિ છે. એટલા માટે તો આપણે કહીએ છીએ કે ભારતમાં સચ્ચિદાનંદનો શું થાય છે? આનંદ થાય છે, અનુભૂતિ થાય છે. ક્લિયર થાય છે? ડન. પ્રારંભ કાળથી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ શું બની છે? સમૃદ્ધ બની છે. બેટા જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે આપણી જીવન જીવવાની રીત કંઈક અલગ હતી, પશ્ચિમના દેશોની જીવન જીવવાની રીત કંઈક અલગ હતી, આફ્રિકાના દેશોની કંઈક જીવન જીવવાની રીત અલગ હતી. એમાંથી ઘણા બધા દેશોના લોકો ભારતમાં વેપાર અર્થે આવ્યા અને અહીંયા જ રહી ગયા. તો અહીંયા આવ્યા તો એની રૂઢિરિવાજ, એની રીતિ, એની પરંપરા, એની બધી જ વસ્તુઓ ક્યાં લાવ્યા? ભારતમાં લાવ્યા. અને ઓલરેડી આપણી પાસે તો એક સંસ્કૃતિ હતી જ. તો આપણી સંસ્કૃતિ અને એ લોકોની સંસ્કૃતિ બંને એક થઈ ગઈ ભેગી, અને એક એવું મહાનદનું શું થઈ ગયું? સંસ્કૃતિનું સર્જન થયું કે જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ. ક્લિયર? શું છે એ પણ જાણીએ. જો શું કીધું છે આપણને? સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી લોકોએ પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ, પોતાની આવડત અને પોતાની કલા કૌશલ્ય દ્વારા તેને શું બનાવી છે? સમૃદ્ધ બનાવી છે. બેટા એવું સમૃદ્ધ બનાવ્યું છે કે જે વિશ્વમાં કોઈ પાસે નથી. એવા લોકો ભારતમાં થઈ ગયા છે. એવા લોકો ભારતને અમૂલ્ય ફાળો આપીને ગયા છે. એમાં પણ ખાસ ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં. બેટા આજકાલની સંસ્કૃતિ નિર્માણ નથી થઈ. આ સંસ્કૃતિને નિર્માણ થવામાં હજારો વર્ષો લાગ્યા છે. એમાં પણ કેટલાક લોકોનો ફાળો છે.
બેટા એમાં પણ ઘડતરમાં સંતો અને ઋષિમુનિઓ. ભાઈ વાત કરવી છે ભાઈ ઋષિમુનિની વાત આવે આપણે વેદ વ્યાસને કેમ ભૂલી શકીએ, મહાભારત અને રામાયણના રચયિતા બેટા વાત કરીએ સંતોની કબીરદાસને કેમ ભૂલી શકીએ બેટા, વિદ્વાનો વિદુષીઓ કેમ ભૂલી શકીએ બેટા એ અર્થશાસ્ત્રના વિદ્વાનોને કે ભાઈ જેનું અર્થશાસ્ત્ર કોટિલેનું અર્થશાસ્ત્ર જેના મૂલ્યો આજે પણ વિશ્વએ સ્વીકારીને તેના ઉપર વિશ્વની બધી ગતિવિધિઓ ચાલી રહી છે, આર્થિક વ્યવહારો ચાલી રહ્યા છે બેટા. કેવા કારીગરો એવા કે બેટા જે કારીગરોએ ખાસ સાંભળજો, જે કલાકારોએ જે કારીગરોએ વિશ્વની 7મી અજાયબી તાજમહેલ ખાસ સાંભળજો જેની ઉત્પત્તિ ભારતને આપી છે. ક્લિયર બેટા, વૈજ્ઞાનિકો સંશોધકો કઈ રીતે ભૂલી શકાય એ આર્યભટ્ટને કે જેને વિશ્વને શૂન્ય આપ્યો છે. ક્લિયર ભાઈ વાત કરવી છે બેટા કેટલાક ઇતિહાસકારો અને સમાજસૂત્રો કઈ રીતે ભૂલી શકાય, રાજારામ મોહન રાય અને સ્વામી વિવેકાનંદ કે જેણે કેટલીક કુપ્રથાઓને શું આપ્યું, બંધ કરાવી અને ભાઈ ભારત દેશને એક શું આપ્યો, અમૂલ્ય ફાળો આપ્યો. ડન જેવા અનેક લોકો દ્વારા અને આ મહાન સંસ્કૃતિનું શું થયું છે, નિર્માણ થયું છે અને એટલા માટે આપણે શાંતિથી સંપૂર્ણ જીવન સારી રીતે જીવી શક્યા છીએ. ક્લિયર થાય છે? ડન. એટલા માટે કીધું છે કે વારસો એ આપણને આપણા પૂર્વજો દ્વારા શું છે મળેલી એક એવી અમૂલ્ય ભેટ છે કે જેને આપણે જો ભૂલી જઈશું, જેને આપણે ગુમાવી દઈશું તો ફરી વખતે આપણને કોઈ દિવસ બેટા મળશે નહીં. ક્લિયર? જો શું કીધું છે, દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ તથા વૈવિધ્યસભર વારસાનો મને શું છે ગર્વ છે બોલીએ છીએ. હવે ખબર પડી ને કે એવું શા માટે બોલીએ છીએ, હવે ખબર પડી ને વિશ્વને ભારતે શું આપ્યું છે અને વિશ્વમાં ભારતનું સ્થાન કેમ એકદમ અજોડ છે. માત્ર ને માત્ર બેટા આર્થિક રીતે નહીં, સામાજિક રીતે નહીં, સાંસ્કૃતિક રીતે પણ ભારત શું છે સૌથી આગળ છે અને ભાઈ પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ ભારત પાછળ નથી ભાઈ. ક્લિયર? ડન છે. એ પણ તમને હમણાં ખબર પડશે. તો આઈ હોપ સો કે તમને ભારતના ઇન્ટ્રોડક્શનમાં ખૂબ જ મજા આવી હશે. શું જાણ્યું તો કોઈ દિવસ ભારત આવું પણ હોય, જાણ્યું તો કોઈ દિવસ ભારત આવું પણ હોય? યસ બેટા ભારત આવું જ છે, પહેલેથી આવું છે, બટ લેકિન કિંતુ પરંતુ પણ આપણને ખબર નહોતી કે ભારત આવું છે. હવે ખબર પડી ને, હવે ખબર પડી ને. તો ચાલો હજી ભારત વિશે ઘણી બધી વસ્તુઓ નવી જાણીએ. એમાં પણ એક શબ્દ આવ્યો તમારા માટે, ભારતનો વારસો. શું આવ્યો બેટા? ભારતનો વારસો. ક્લિયર? મેં તમને કીધું ને કે ભારતમાં હજારો વર્ષ જૂના કિલ્લાઓ છે, હજારો વર્ષ જૂના કેટલાક મંદિરો છે, મસ્જિદો છે, ભાઈ ગોપુરમો છે. ક્લિયર? સુંદર કલાત્મક કેટલીક જાળીઓ છે. શું છે એ જોઈએ. ખાસ સાંભળજો. સૌથી પહેલા ભારતનો વારસો. વારસોનો મતલબ શું થાય બેટા? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી જે કાંઈ પણ ભેટ છે, જેના બદલામાં તમે કોઈ પણ પૈસા રૂપિયા કે નાણામાં ચૂકવણી કરી નથી, એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં તમને બધી વસ્તુઓ મળેલી છે, તમામે તમામ વસ્તુને શું કહી શકાશે બેટા? વારસો કહી શકાશે. વારસાના કેટલા પ્રકાર આવશે બેટા? 2 પ્રકાર. એક આવે છે પ્રાકૃતિક વારસો અને એક આવે છે સાંસ્કૃતિક વારસો. હવે ખાસ સાંભળજો મારી વાત, હવે ખાસ સાંભળજો મારી વાત બેટા. પ્રાકૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસો એટલે શું? તો બેટા પ્રાકૃતિક વારસો એટલે કે એવો વારસો, શું તમને લાગે છે કોઈ દિવસ કે સૂર્ય એનું બિલ કોઈ દિવસ મોકલશે? લાગ્યું કોઈ દિવસ? તમે જુઓ બેટા આજે તમે તમારા ઘરમાં વીજળી યુઝ કરો છો અને ભાઈ તમે લાઇટની સ્વિચ જેવી ઓન કરો એટલે તમારું મીટર શું થાય? ફરે. અને દર મહિને કે 2 મહિને તમારા ઘરે શું આવે છે? બિલ આવે છે. બિલ આવે છે કે નહીં? તો વિચાર કરો બેટા કે સૂર્ય એ દરરોજ એના સમયે ઉગે છે, વિશ્વના ખૂણે ખૂણે પ્રકાશ પહોંચાડે છે, લાઇટ આપે છે. તો ભાઈ તમે કોઈ દિવસ એવું વિચારી શકશો કે ભાઈ સૂર્ય એનું બિલ મોકલશે ભવિષ્યમાં પણ? વિચારી શકશો? ના બેટા, ઓપ્શન જ નથી. કેમ? કારણ કે એ આપણું પ્રાકૃતિક વારસાનું સૌથી મહત્વનું અંગ છે. બેટા શું કોઈ દિવસ વિચાર્યું છે બેટા તમે પણ કાંઈક ને કાંઈક લોકડાઉનનો અનુભવ કર્યો હશે ને? વિચાર કરો એ લોકડાઉનમાં કોરોના કાળના સમયમાં ઘણા બધા લોકો ઓક્સિજન ન મળવાને કારણે શું પામ્યા હતા? મૃત્યુ પામ્યા હતા. અને એ સમયે 2 થી 3 હજારમાં મળતું ઓક્સિજનના એક બાટલાની કિંમત 25 થી 30 હજાર હતી. શું તમને ખબર છે? એ તમે પણ અનુભવ્યું છે ને? ઘરમાં આપણે 2 વર્ષ સુધી વિશ્વને તાળું મારીને ઘરમાં પુરાઈ રહ્યા હતા, યાદ છે ને? એ જ સમયે બેટા યાદ કરો કે ઓક્સિજન આપણને જ્યારે જન્મ્યા ને જ્યાંથી મૃત્યુ પામશો ને ત્યાં સુધી આપણને ફ્રી ઓફ કોસ્ટમાં આપણો પ્રાકૃતિક વારસો પૂરો પાડે છે. ક્લિયર થાય છે? વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એ ઓક્સિજનની કિંમત તમારી પાસેથી કોઈ દી લીધી? વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એ જળ એ પાણી તમારા ઘર સુધી પહોંચે છે. વિચાર કરો એક દિવસ પાણી ન આવે તો શું થશે બેટા? બધા જ વારસાના જે સ્થળો છે એ તમામે તમામ વસ્તુ શું છે? પ્રકૃતિ પર આધાર રાખે છે, જે આપણને પ્રકૃતિએ પ્રોવાઈડ કરે છે. એટલા માટે કીધું છે બેટા આપણને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણને પ્રાકૃતિક વારસાના સ્થળોમાં આપી છે. એટલા માટે આપણે કહીએ છીએ પ્રકૃતિ
પર્યાવરણ અને માનવ જીવન. બેટા આ 3 શબ્દ યાદ રાખજો. પહેલા છે પ્રકૃતિ. શું આપણે પ્રકૃતિ પર આધાર રાખીએ છીએ? હાજી બેટા, ઓક્સિજન પર આધાર રાખીએ છીએ. વનસ્પતિ જીવન, વનસ્પતિ ન હોત તો ઓક્સિજન કોણ આપત? વિચાર કરો. કારણ કે એ જ ઓક્સિજન શું કરે છે? આપણને પ્રાણવાયુ પૂરો પાડે છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે કે નહીં? બેટા પાણી ન હોત તો શું થાત? બેટા હવા ન હોત તો શું થાત? શું આપણે શ્વાસ લઈ શકત? બેટા વિચાર કરો, આ બધી વસ્તુઓ શેમાં આવશે? પ્રકૃતિમાં આવશે. પ્રકૃતિ અને પર્યાવરણ જ્યારે ભેગા થાય અને એની જ્યારે માનવ સાથેનો જે સંબંધ છે એને જ કહી શકાય પ્રાકૃતિક વારસો. શું કહી શકાય બેટા? એને કહી શકાય પ્રાકૃતિક વારસો. એનો બેટા 3 શબ્દ. કેટલા શબ્દ બેટા? 3 શબ્દ. પ્રાકૃતિક વારસામાં કેટલા શબ્દ યાદ રાખવાના બેટા? 3 શબ્દ. પહેલા આવશે પ્રકૃતિ, બીજું શું આવશે બેટા? પર્યાવરણ, અને ત્રીજું આવશે શું બેટા? માનવ જીવન. ડન. આ 3 શબ્દ આવશે તો યાદ રાખો બેટા, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. યાદ રહી ગયું? યાદ રહી ગયું? ચાલો બેટા, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના એકદમ નિકટતમ સંબંધ, એકદમ નજીકના સંબંધોનું જે રિઝલ્ટ આવે છે, જે પરિણામ આવે છે, એને શું કહી શકાય? પ્રાકૃતિક વારસો કહી શકાય. હવે તમને આઈ હોપ સો કે કોઈ દિવસ ભૂલાશે નહીં. ભૂલાશે ના સર? ઓપ્શન જ નથી ભૂલવાનો. અરે સર ઓપ્શન જ નથી. છોડો. ભૂલાવાનો ઓપ્શન જ નથી આપણા લેક્ચરમાં. હા યાદ રાખજો. હા ચાલો, શું કીધું છે આપણને? ભારતના પ્રાકૃતિક વારસા વિશે થોડુંક જાણીએ આપણે. મેં તમને કહી તો દીધું, બટ લેકિન કિંતુ પરંતુ પણ માત્ર ને માત્ર ટ્રેલર હતું. હવે જુઓ, સંપૂર્ણપણે જાણીએ એક એવી સ્ટોરી કે જે તમારા માટે શું છે? નવી છે. તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. પ્રાકૃતિક વારસો એક કુદરતની અનમોલ ભેટ છે. અનમોલનો મતલબ થાય એવી અમૂલ્ય ભેટ કે જે આપણને ફ્રી ઓફ કોસ્ટમાં મળેલી છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના એકદમ નિકટતમ સંબંધોનું શું છે? પરિણામ છે. કારણ કે પ્રકૃતિ અને પર્યાવરણ પર આધાર રાખે છે આજનો મનુષ્ય, આજનો માનવી, આજનો માણસ. પ્રકૃતિ છે, પર્યાવરણ છે તો આપણું જીવન શક્ય છે. એટલા માટે કીધું છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના એકદમ ક્લોઝ સંબંધ, નિકટતમ સંબંધનું જે રિઝલ્ટ છે એના પર આપણે આધાર રાખીએ છીએ એ છે બેટા આપણી પ્રકૃતિ, અને એને આપ્યો છે આપણને પ્રાકૃતિક વારસો કે જે અમૂલ્ય છે. ક્લિયર થાય છે? ચાલો ભાઈ, શું કીધું છે? આ વારસામાં પર્વતો, નદી, ઝરણા, સાગર, મેદાન, ખીણો, જંગલો, વન્યજીવો, પશુ પક્ષી, વિવિધ ભૂમિ દ્રશ્યો વગેરેનો શું થાય છે? સમાવેશ થાય છે. બેટા એવું નહીં માત્ર ને માત્ર કેટલાક સ્થળો. બેટા તમે જુઓ, પર્વતો આપ્યા છે, નદી આપ્યા છે, ઝરણા, સાગર, મેદાન, ખીણ, જંગલ, આ બધી વસ્તુઓ આપણને આપી છે કે જેના પર માનવી ડગલે ને પગલે આધાર રાખે છે. ક્લિયર થાય છે? તમે જુઓ, પ્રકૃતિ સાથે આપણે વ્યવહાર કેવો છે? શ્રદ્ધાપૂર્વક છે. અને એનો સંબંધ આજકાલનો નહીં, બહુ જ જૂનો સંબંધ છે. એ ક્યાં જોવા મળે છે? પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની કેટલીક જાતક કથાઓ, જેમાં ભગવાન બુદ્ધે કેટલાક ઉપદેશો આપ્યા છે, એની જાતક કથાઓમાં પણ આ વસ્તુનો શું જોવા મળે છે? ઉલ્લેખ જોવા મળે છે. બેટા તમે જુઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, પ્રાચીન ભારતનો ગ્રંથ વિષ્ણુ પુરાણ, એમાં પણ ભારતના વખાણ થતા હશે તો વિચાર કરો એ ભારત કેવું હશે. અને બેટા એ ભારતના સંતાનો કેવા હશે જે આપણે છીએ. યસ, તો હવે ખબર પડી ને આપણી શક્તિ શું છે. યસ, તમે જુઓ શું કીધું છે? આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પ્રકૃતિ સાથે શું જોવા મળે છે? સંબંધ જોવા મળે છે. યસ બેટા, લોકોમાં પ્રિય હોય, ખાસ સાંભળજો, જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ હોય એવા સંગીતને પ્રકૃતિ સાથે શું છે બેટા? જોડાણ છે. ક્લિયર? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા ગીતો, આપણા તહેવાર, કવિતા અને ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુઓ સાથે શું જોવા મળે છે? સંબંધ જોવા મળે છે. બેટા જેવી ઋતુ એવા ગીત, એવા સંગીત. તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે કે ભારતના સંગીતમાં એટલી તાકાત છે? ભારતના સંગીતના કેટલા, ચાલો હું તમને એક કામ કરું ભાઈ, અત્યારે નહીં, પ્રકરણ નંબર 2 માં, પ્રકરણ નંબર 2, બેટા પ્રકરણ નંબર 2 માં આપણે એવા 6 રાગોની વાત કરવી છે બેટા. એવા 6 રાગોની વાત કરવી છે કે જો એ રાગ ગાવામાં આવે ને, એ રાગ ગાવામાં આવે તો અગ્નિ ઉત્પન્ન થાય, અને એ રાગ ગાવામાં આવે તો બેટા વરસાદ આવે. યસ બેટા, એવા રાગો તો ભાઈ આપણા ભારતમાં થઈ ગયા છે. એવા સંગીતકારો ભારતમાં થઈ ગયા છે કે જેને આ રાગ આવડતા હતા. સર એની વિશે થોડીક માહિતી આપો ને. તો બેટા ચેપ્ટર નંબર 2. ક્લિયર? ડન. જો શું કીધું છે? નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર શું છે? સંપૂર્ણપણે આધાર રાખે છે. એક વાત કહું, કોઈને કહેતા નહીં. ખાસ સાંભળજો, એક વાત કહું, હું તમને કોઈને કહેતા નહીં, તો હું તમને કહું. નહીં કહો ને? ચાલો હું તમને કહું. ધારો કે એક માથાનો વાળ છે ને, માથાનો વાળ તોડી નાખવાનો. યસ, એક માથાનો વાળ. કેટલો? એક. હવે સર ધારો કે આ માથાનો વાળ છે, ધારો કે આ તો પેન છે પણ આ શું છે? માથાનો વાળ ધારવાનો છે. ક્લિયર? હવે માથાનો વાળ જો તમે આમ આડો રાખો અને એને આમ તોડો તો તૂટી જાય?
તૂટી જાય? હા સર, ઓબ્વિયસ વાત છે, તૂટી જાય. બટ લેકિન કિંતુ પરંતુ પણ ઊભો રાખવાનો છે અને એને ઊભા બે ચીરા કરવાના છે. કરો, ચાલો કઈ રીતે કરશો? કઈ રીતે કરશો? શું તમારી પાસે એવા ધારદાર સાધનો છે કે ઊભા વાળના? વાળ કેટલો પતરો આવે બેટા, અને એ પતલા વાળને ઊભા બે ચીરા કરવાના? બેટા એ તાકાત આપણા ભારતના ઋષિ મુનિઓમાં હતી. આજથી 5000 વર્ષ પહેલા આપણા આયુર્વેદમાં એવો ઉલ્લેખ છે, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં એવો ઉલ્લેખ છે કે એવા ધારદાર શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા કે માથાના ઊભા વાળના બે ચીરા થઈ જાય. શું એ જાણવું છે? શું છે? તો એની માટે બેટા ચેપ્ટર નંબર 5, આ બધું જ આપણા વારસામાં મળેલું છે આપણને. યસ, યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મજા આવી રહી છે કે નહીં? હા ભાઈ હા, જોરદાર મજા આવી રહી છે ભાઈ. સર આવું એસએસ હોત તો સર કોઈ દિવસ કંટાળો ના આવત. બેટા હવે તો કોઈ દિવસ આવવાનો જ નથી કંટાળો, કારણ કે તમે ભગીરથ સર પાસે ભણી રહ્યા છો. ક્લિયર છે? ચાલો, શું કીધું છે આપણને? વાત કરીએ પ્રાકૃતિક વારસાનું એક એવું સ્થળ કે જે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જુઓ શું કીધું છે. ભૂમિના આકારો દ્વારા ભૂમિ દ્રશ્યનું શું થાય છે? સર્જન થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે શું કોઈ દિવસ જોયું છે? ચાલો હું તમને બધાને એક ટાસ્ક આપું છું. બધાને ટાસ્ક આપું. તમે બધા વિદ્યાર્થી મિત્રો ચાલો આંખ બંધ કરો. બધા વિદ્યાર્થી મિત્રોની આંખ શું કરો? બંધ કરો અને વિચારો. આંખ બંધ કરો અને વિચારો બેટા. હું તમને એક ટાસ્ક આપું છું, તમને કહું તમારે તમારા નોટબુકની અંદર આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરવાનું છે એક શબ્દ, કુદરતી દ્રશ્ય. ચાલો વિઝ્યુલાઇઝ કરો બધા વિદ્યાર્થી મિત્રો. આંખ બંધ ભાઈ, આંખ બંધ. તમારી જ કહું છું, આંખ શું કરો? બંધ કરો અને વિઝ્યુલાઇઝ કરો કુદરતી દ્રશ્ય. શું કરો બેટા? કુદરતી દ્રશ્ય. તો હવે તમારા માઇન્ડમાં શું આવશે? શું આવશે ભાઈ? કુદરતી દ્રશ્ય એટલે માઇન્ડમાં આવે છે એક મોટા મોટા પર્વતો. પર્વતો ઉપરથી એક નીકળતી એક એવી નદી કે જેમાં પાણીની વહેણનો શું આવે છે? અવાજ આવે છે. એ પાણીની બાજુમાં રહેલું એક એવું ઘર કે જેની ઉપરથી પંખીડાઓ ઉડી રહ્યા છે. એક એવું મંદિર કે જ્યાં ગાયોના રણકતા શું થાય છે? ઘંટડીનો અવાજ આપણને સંભળાય છે. તો આવું કુદરતી દ્રશ્ય મનમાં આવે ને એટલે તમને આ જ પેલું દ્રશ્ય શું દેખાય? સામે દેખાય. હવે આંખો ખોલો. હવે આંખ ખોલો બેટા. બટ લેકિન કિંતુ પરંતુ પણ કુદરતી દ્રશ્ય માત્ર એ નથી કે ભાઈ એક મંદિર છે, એક ઘર છે. માત્ર એક કુદરતી દ્રશ્ય નથી. એ તો આપણને શીખવવામાં આવ્યું છે આપણા ડ્રોઈંગ ટીચર દ્વારા. બટ લેકિન કિંતુ પરંતુ પણ ભૂમિ દ્રશ્યો એ પણ કુદરતનો એક ભાગ છે કે જે ભૂમિના આકારો દ્વારા સર્જાય છે. યાની કે ભાઈ આજથી 5000 વર્ષ પહેલા જે ટકરાવ થયો, આજથી લાખો કરોડો વર્ષ પહેલા જે ટકરાવ થયો અને બે ભૂમિની જે પ્લેટો સરકતી ભટકાય અને એ પહાડનું સર્જન થયું કે જે આજે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે. તમે જુઓ એ મોટા મોટા બર્ફીલા પહાડો કે જે કુદરત દ્વારા રચાયેલા છે એ પણ શું છે બેટા? કુદરતી દ્રશ્ય છે. અને એક એવું દ્રશ્ય કે જેને જોવું ગમે, જેને જોવું માને અને ભાઈ જેને જોવા માટે વિશ્વના તમામ લોકો ઉત્સાહિત છે. ક્લિયર થાય છે? જુઓ, તમે જુઓ, જેમ કે હિમાલય શું છે? એક ભૂમિનો આકાર છે. એક એવો ભૂમિનો આકાર કે જે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે. એવું જમ્મુ કાશ્મીર આપણા હિમાલયના અંદરના ભાગોમાં આવેલું છે ભાઈ. ડન. એને જાણે અનેક ઉપયોગી આપણને વનસ્પતિ આપી છે. કેટલાક ખનિજો આપ્યા છે, તરાઈના જંગલો, ત્યારબાદ પાણીથી ભરપૂર એવી વહેતી નદીઓ પણ કોને આપી છે? આપણા હિમાલય આપી છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એવી નદી કે જ્યાં સવાર અને સાંજ પડે બે વખત શું થાય છે? આરતી થાય છે. ડન. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, ભારતનો જે હિમાલય છે એ બરફથી છવાયેલો છે અને આ બરફ છે એ ઓગળે છે, પીગળે છે અને આ પીગળેલું પાણી ભારત વર્ષને પાણી પૂરું પાડે છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અને એવી તમામ નદી જેમાં ગંગા, યમુના જેવી મોટી મોટી નદીઓનો સમાવેશ થાય છે અને એ નદીઓ ભારત વર્ષને શું આપે છે? પાણી આપે છે. ક્લિયર થાય છે? ડન. હિમાલયમાં અનેક યાત્રાધામો અને શિખરો તેમજ વિવિધતાસભર પશુ અને પક્ષીઓ આવેલા છે. અરે વાત શું કરીએ હિમાલયની બેટા. એ હિમાલયના ખોપરામાં બેઠેલા વિદ્યાર્થી મિત્રો કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી જેવા અનેક બાબા હેમકુંડ સાહેબ જેવા ઘણા બધા યાત્રાના સ્થળો આવેલા છે. શું કોઈ દિવસ તમે એ જોયા છે બેટા? એવા રમણીય સ્થળો કે ભાઈ પછી આપણને ગીત યાદ આવે, ઘરે જાવું ગમતું નથી. નો જ ગમે ને ભાઈ. આવા કુદરતી દ્રશ્યોના જો પહાડોની અંદર તમે એકવાર જાઓ તો ઘરે જાવું ગમતું નથી. અરે ભાઈ નો જ ગમે, પણ જાવું પડે કારણ કે બોર્ડની પરીક્ષા શું છે? નજીક છે. ક્લિયર થાય છે? ચાલો ભાઈ, બીજા એવા કુદરતી રમણીય દ્રશ્યો, એમાં પણ ખાસ કરીને નદી કે જેને આપણે પવિત્ર લોકમાતા તરીકે પૂજીએ છીએ. બેટાજી તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછી શકાય. બેટાજી 2 માર્ક્સમાં તમને સરસ મજાનો પ્રશ્ન પણ પૂછી શકાય. નદીઓ લોકમાતા તરીકે પૂજવામાં આવે છે, સજમાવો. શું પૂછાય? નદીઓ લોકમાતા તરીકે પૂજવામાં આવે છે, સજમાવો. તમને પૂછી શકાશે. તો બેટાજી શું લખશો? તો ખાસ સાંભળજો મારી વાત. ભારતીય સંસ્કૃતિની સિંધુ અને રાવી નદીના કિનારે શું થયો હતો? વિકાસ થયો હતો અને તે પાંગરી હતી.
એનો મતલબ ભાઈ તેનો ઉદય અને વિકાસ કઈ જગ્યાએ થયો તો સિંધુ નદીના વિકાસમાં. ખાસ સાંભળજો મારી વાત. સપ્ત સિંધુ નદી, 7 નદીઓનો સંગમ, ત્યાંથી નદી આગળ વધે અને એના કિનારે જે વિકસી હતી એ સંસ્કૃતિને શું કહી શકાય? સિંધુ ખીણની સંસ્કૃતિ. અને એના પુરાતત્વીય સ્થળોનું ખોદકામ કરતા હજી આખા મોટા મોટા નગરો મળી આવેલા છે. એમાં મોહનજોદડો નગર, સિંધુ ખીણનું સભ્યતાનું નગર હડપ્પા જેવા ઘણા બધા નગરો પણ મળી આવેલા છે. એના નગરોની વાત કરીએ ત્યારે બેટા લોથલ, રંગપુર, રોજડી જેવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્થળો એવા છે કે જે પુરાતત્વીય સ્થળો ભારતની અંદર છે, આપણા ગુજરાતની અંદર છે. ક્લિયર થાય છે? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જુઓ એ સિંધુ નદી અને ત્યાંથી જ નામ પડ્યું સિંધુ ખીણની સંસ્કૃતિ. ક્લિયર છે? ચાલો જુઓ શું કીધું છે. ભારતીય નદીઓએ લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. કેમ? કારણ કે શું આ નદીઓ વગર આપણું જીવન શક્ય છે બેટા? ના, નદીઓ વગર આપણું જીવન શક્ય નથી. જો શું કીધું છે, નદીઓ પીવાનું પાણી, સિંચાઈનું પાણી આપે છે, જળમાર્ગ, ખેતી, વીજળી તથા મહત્વની જરૂરિયાતોને શું કરે છે? સંતોષે છે. માનવી તેના ડગલે ને પગલે ઉપયોગ કરે છે. ક્લિયર? ડન. માટીના વાસણો બનાવવા, લીપણ કામ. તું તમને ખબર છે જૂના સમયમાં જ્યારે પ્લાસ્ટર નહોતું ત્યારે આપણે ગાય અને ભેંસના છાણમાંથી એને માટી મિક્સ કરી આપણે તેને દિવાલ પર શું કરતા? લીપણ કામ કરતા, જેને અત્યારના સમયનું શું કહી શકાય? પ્લાસ્ટર. તમે જે સિમેન્ટથી કરો છો ને, જૂના સમયમાં શું થતું? માટી અને છાણના મિશ્રણથી થતું. ડન. અને ઉદ્યોગના વિકાસ માટે નદી શું છે? આધારિત રહેવું પડ્યું છે. કારણ કે આજના તારીખે કેટલા બધા ઉદ્યોગો એવા છે કે નદીના પાણી પર શું છે? ચાલી રહ્યા છે. યસ. જો શું કીધું છે. ડન. અને નદીઓને ભારતીય પ્રજાજીવનને શું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. એટલા માટે તો કીધું છે કે ભાઈ નદીઓ પવિત્ર લોકમાતા તરીકે પૂજાય છે. સમજાવો. ક્લિયર છે? તો હવે સમજ પડી ગઈ ને? તો સમજાવી શકશો ને? સમજાવી શકશો ને કે ભાઈ ભારતમાં નદીનું કેમ અમૂલ્ય પવિત્ર માનવામાં આવે છે? અમૂલ્ય તો છે જ, પણ પવિત્ર કેમ માનવામાં આવે છે? કારણ કે તેને પ્રજાજીવન પર ગાઢ અસરો ઉપજાવી છે. જો નદી નથી તો આપણે નથી. કેમ? કારણ કે નદી પાણી પૂરું પાડે છે અને મનુષ્ય જીવનને પાણી પૂરું પડે, પાણી મળે તો જ જીવન શું બને? શક્ય બને. અધરવાઇઝ એનું જીવન શક્ય બનતો નથી. ક્લિયર થયું? ક્લિયર થયું? યસ. તો બેટા આ તો માત્ર 2 સ્થળ થયા. કયા? ભૂમિદ્રશ્યો અને નદી. તો હજી બાકી છે, અભી બાકી હે મેરે દોસ્ત. રૂકો 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 જી. ખાસ સાંભળજો, ખાસ સાંભળજો મારી વાત. હવે 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 શું? તો ભાઈ આગળના સ્થળો જોતા પહેલા તમારે જોવાનો એક સરસ મજાનો એમસીક્યુ, એક સરસ મજાનો એમસીક્યુ. કારણ કે તમારા આ ચેપ્ટરમાંથી 1 માર્કના એમસીક્યુ પણ પૂછવામાં આવે છે. 1 માર્કના બેટા એમસીક્યુ પણ પૂછવામાં આવે છે. તો બેટા એમસીક્યુ ને સોલ્વ કરીએ. ભાઈ લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? અરે ભાઈ બહુ શોર્ટ, અરે ભાઈ બહુ મસ્ત મજાનો પ્રશ્ન. ચાલો હવે મને આન્સર આપો. બધા વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ બોક્સમાં આન્સર આપશે. શું આન્સર આવશે? કે ભારત આવશે, પ્રકૃતિ આવશે, નદીઓ આવશે કે પનિહારીઓ આવશે? શું આન્સર આવશે? ભાઈ શું આન્સર આવશે? ફટાફટ મને કમેન્ટ બોક્સમાં આપી દો. ચાલો આપો છો? આપો છો? બેટાજી ખાસ સાંભળજો, તમે બધા આન્સર તો આપી દીધો, બટ લેકિન કિંતુ પરંતુ પણ આનો આન્સર હું તમને કહીશ નહીં. તો સર આનો આન્સર મળશે ક્યાંથી? તો બેટાજી ખાસ સાંભળ, ખાસ સાંભળ. એના માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વોટ્સએપ ચેનલની એક એવી લિંક કે જ્યાં તને આ સંપૂર્ણપણે શું મળી જશે? સોલ્યુશન મળી જશે. માત્ર ને માત્ર આ એક એમસીક્યુ નહીં, પણ આની સિવાય બીજા આજના લેક્ચરમાં તમામ જેટલા એમસીક્યુ હશે એ બધા જ એમસીક્યુ તમને ક્યાં મળી જશે? માત્ર એમસીક્યુ નહીં બેટાજી, એમસીક્યુ સાથે તમને એના મળશે આન્સરો, પ્લસ મળશે એક નોટિફિકેશન, પ્લસ તમને મળશે વિદ્યાર્થી મિત્રો ક્લાસ નોટની કેટલીક એવી નવી નવી અપડેટો કે જે તમારા માટે ઉપયોગી છે અને બોર્ડની પરીક્ષામાં કામ લાગવાની છે. તો બેટા શેની રાહ જુઓ છો? ફટાફટ જાઓ ડિસ્ક્રિપ્શનમાં અને વોટ્સએપ ચેનલમાં જઈ ક્લિક કરો અને ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. તેથી તમને આવા બધા પ્રશ્નોના શું મળે? જવાબ મળી જાય. ફટાફટ નીચે, તમને જ કહું છું, નીચે નીચે નીચે. ચાલો ભાઈ હવે વાત કરીએ બેટા વનસ્પતિ જીવનની. શું છે આ વનસ્પતિ જીવન? શું છે વનસ્પતિ જીવન? બેટા ભૂમિદ્રશ્યો પણ જોઈ લીધા, બેટા લોકમાતાઓ પણ જોઈ લીધી. વાત કરીએ વનસ્પતિ જીવન. શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન ભારતના આયુર્વેદમાં 2000 તો એવી વનસ્પતિ છે કે જે ખાસ કરીને દવાઓ માટે વાપરવામાં આવે છે. કેટલી સર? કેટલી? 2000. હા બેટા 2000 વનસ્પતિઓ છે. જુઓ શું કીધું છે આપણને. ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી છે. આજકાલથી નહીં, આદિકાળથી, જૂના સમયથી. ડન. ભારતમાં વડ, પીપળો, તુલસી અને ધૂપ દીપ તથા શું કરવામાં આવે છે? આરતી કરવામાં આવે છે. એમાં પણ વડ સાવિત્રીનું વ્રત. શેનું? વડ સાવિત્રી. શું તમને ખબર છે આ વ્રત કેમ રહેવામાં આવે છે? તમને ખબર છે?
ખબર છે ને? હા, શું તમને ખબર છે આપણા દેશમાં વડ છે, પીપળો છે, તેને પૂજવામાં આવે છે. અને બેટા આપણે એ દેશના સંતાનો છીએ કે જ્યાં પ્રકૃતિમાં રહેલી એક તુલસીના લગ્ન પણ કરવામાં આવે છે. યસ બેટા, આપણે એ ભારતના સંતાનો છીએ. એટલે તમે જો શું કીધું છે, અનાજ, કઠોળ, તેલીબિયા, ઔષધ, જંગલો, આ બધું કોને આપ્યું આપણને? કોને આપ્યું? વનસ્પતિએ આપ્યું. અને આ જે વનસ્પતિએ બેટા આપણને જે આપ્યું ને, એના પર આપણે આધાર રાખીએ છીએ. એના દ્વારા આપણને અનાજ મળે છે, કઠોળ મળે છે, તેલીબિયા મળે છે, ઔષધિ મળે છે, અને ભાઈ જંગલોમાંથી લાકડું, જેના દ્વારા આપણે મોટા મોટા ફર્નિચરો બનાવીએ છીએ ને, આ એ જ જંગલ છે, આ એ જ વનસ્પતિ છે. ડન. જેના થકી પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતમાં સામાજિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિનો શું છે? અસરકારક પ્રભાવ જોવા મળે છે. ક્લિયર? આજની તારીખે બેટા આર્થિક દ્રષ્ટિએ પણ અતિ મૂલ્યવાન હોય તો આપણી વનસ્પતિઓ છે. ક્લિયર? એવી એવી વનસ્પતિઓ છે બેટા ભારતની અંદર. ભારતના આયુર્વેદમાં તમે જાઓ અને બેટા જો હાર્ટ એટેકનો જો બ્લોકેજ નળી થઈ જાય ને, તમારી નસ બ્લોકેજ થઈ જાય ને, તો એક પાંદડું ચાવી જાય ને તો બેટા બ્લોકેજ ખુલી જાય. એટલી તાકાત ભારતની વનસ્પતિઓમાં છે. અને જેના તમે કંઈક ને કંઈક પુરાવો રામાયણ અને મહાભારતમાં પણ જોયેલા હશે. જોયેલા છે ને? યસ, તમે જુઓ. ત્યારબાદ બેટા એની જેવા છે આપણે સરસ મજાના વન્યજીવો. પણ શું વન્યજીવો આપણને સર કઈ રીતે ઉપયોગી છે અને કેમ એને પ્રાકૃતિક વારસામાં સ્થાન આપ્યું છે? કેમ બેટા? એ પણ આપણી કુદરતની બક્ષિસ છે. જો શું કીધું છે, આદિકાલથી ભારત પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ સંસ્કૃતિ શું કરે છે? ધરાવે છે. કેમ ભાઈ પ્રકૃતિ સાથે પ્રાણી પ્રેમી કેમ છે? તો ભાઈ આપણને આપણી રૂટીન લાઈફમાં જો શું કીધું છે, ભારતમાં વાઘ, સિંહ, હરણ, રોજ, સાબર જેવા અનેક જીવો જોવા મળે છે. અને એ જીવો આપણી ધાર્મિક માન્યતાઓમાં કેટલાક વન્ય જીવોને દેવી દેવતાઓના વાહન તરીકે પણ પૂજવામાં આવે છે. એ તમને પણ ખબર છે. અને બેટા એટલું જ નહીં, ભારત સરકારે ખાસ સાંભળજો, દેવી દેવતાઓના વાહન તરીકે તો ઠીક છે, જેમ કે વાઘ, મોર, ગરુડ, મગર, બધા જ દેવી દેવતાઓના વાહન તરીકે પ્રાણીઓને સ્થાન તો આપી દીધા. બટ લેકિન કિંતુ પરંતુ પણ બેટા કોઈ દિવસ તમે વિચાર્યું છે કે ભારત સરકારે, ભારતના લોકોએ બંધારણમાં રાષ્ટ્રીય મુદ્રામાં પણ આપણા 4 સિંહો તથા હાથી તથા ઘોડા, બળદની આકૃતિ મૂકીને તેનું શું કર્યું છે? મૂલ્ય હકાયું છે. તમે જો બેટા ખાસ સાંભળજો, આ આપણું સરસ મજાનું ધર્મચક્ર, જેને આપણે અશોક ચક્ર તરીકે ઓળખીએ છીએ. ડન. એમાં 24 આરા છે ને, 2424 આરા એક અલગ અલગ સંદેશ બતાવે છે. શું તમને ખબર છે 24 આરાનો શું સંદેશ છે? જોવું છે, જાણવું છે તો ક્યાં મળશે ભાઈ? વોટ્સએપમાં મળશે. ચેનલમાં ફટાફટ ફોલો કરી લો નીચે ચેનલને. ચાલો ભાઈ, શું કીધું છે આપણને? અહીંયા આપેલા છે ઘોડા, અહીંયા આપેલા છે બેટા બળદ, અને ઉપર છે 4 સિંહોની આકૃતિ, અને એ બતાવે છે આપણો પ્રાણીનો પ્રેમ. ક્લિયર થાય છે? એ બતાવે છે આપણો ભારતના લોકોનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ. ક્લિયર થાય છે બેટા? તો આ બધી વસ્તુઓ ક્યાં આવશે? આપણા સરસ મજાના પ્રાકૃતિક વારસામાં આવશે. ક્લિયર થયું? ક્લિયર થયું બેટા? આઈ હોપ સો કે તમને એટલી બધી વસ્તુઓ સરસ રીતે સમજાઈ ગઈ છે, સરસ મજાની રીતે જોઈ હશે, સરસ મજાની રીતે જાણી લીધી હશે. મજા આવી ગઈ ને? ખૂબ મજા આવી ને? તો બેટા હજી એક ભાગ તો બાકી છે. હજી એક ભાગ. આ તો માત્ર એક શેની વાત કરી? પ્રાકૃતિક વારસાની વાત કરી. હવે બેટા વાત કરીએ સાંસ્કૃતિક વારસાની, કે જેમાં મનુષ્ય યાની કે એક માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, પોતાની કલા કૌશલ્ય, પોતાની આવડત દ્વારા કાંઈક ને કાંઈક સર્જ્યું છે. જેમ કે તાજમહેલ, મોટા મોટા કિલ્લાઓ, મોટી મોટી ગુફાઓ, મોટા મોટા વાવ, મોટા મોટા વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી એવી ઐતિહાસિક જગ્યાઓ કે જે આપણને મળેલી છે આપણા વારસામાં. એવા તમામ સ્થળો કે જે આપણના પૂર્વજો તરફથી આપણને મળેલા છે, અને એવા તમામ જે માનવે સર્જેલા છે, એવો આપણને વારસો મળ્યો. એટલા માટે કહી શકાય માનવ સર્જિત વારસો. શું કહી શકાય? માનવ સર્જિત વારસો. હવે તમને પૂછે બેટા સાંસ્કૃતિક વારસો એટલે કયો વારસો? તો કયો આવશે? કયો આવશે બેટાજી? આન્સર આપો. કયો વારસો? તમને પૂછું યાર, કયો વારસો? હા, માનવ સર્જિત વારસો. કયો વારસો? માનવ સર્જિત વારસો. ક્લિયર થયું? ડન. હવે ખાસ સાંભળજો. અરે સર, આની મારે વ્યાખ્યા મોઢે રાખવી હોય તો શું? 4 શબ્દ. કેટલા શબ્દ? 4. બુદ્ધિશક્તિ. ચલો બોલો ફટાફટ. બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય, આવડત અને કુને. બોલો ફટાફટ મારી સાથે. મારી સાથે બોલવાનું છે ભાઈ. ચલો બોલો ફટાફટ. પહેલું શું આવે? પહેલું શું આવે? યસ, બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય, કુને અને આવડત. 4 શબ્દ મોઢે થઈ ગયા. થઈ ગયા. હવે એમાં થોડુંક એડ કરો. શું કીધું છે? માનવે પોતાની કુનેહ દ્વારા, બુદ્ધિશક્તિ દ્વારા, કલા કૌશલ્ય દ્વારા અને આવડત દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત કરેલું છે, અથવા શું કરેલું છે? સર્જન કરેલું છે. યાની કે વિદ્યાર્થી મિત્રો, તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ભાઈ, વિશ્વની 7 અજાયબીમાંની એક અજાયબી આપણને તાજમહેલ મળ્યો. એના કલા કારીગરોએ કેવું વિચાર્યું હશે બેટા? કેવું વિચારવું હશે? અને એ સમયમાં શું ટેકનોલોજી હતી? ના ભાઈ ના. માત્ર ને માત્ર શું હતી? બુદ્ધિશક્તિ હતી. એની પાસે એવી કલા હતી કે જે વિશ્વના કોઈ કારીગરો પાસે નહોતી, જે ભારતના કારીગરો પાસે હતી. ક્લિયર થાય છે?
ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એ 7 અજાયબીમાંની એક અજાયબી તાજમહેલ આપણને આપ્યું. શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં એક એવું મંદિર છે કે જેમાં 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 સૂર્યની પ્રતિમા પર સીધું કિરણ પહેલું પડે છે અને જેના દ્વારા આખે આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે? તો કેવી કલા કારીગરી છે એ મંદિરની, કેવા કારીગરો છે કે જેને કેટલું માપ લઈને બનાવ્યું છે. અત્યારે બેટા કમ્પ્યુટર છે ને તો એવી ટેકનોલોજી નથી કે ભાઈ જે આવું પરફેક્ટ ધ્યાન આપીને કોઈ પણ બિલ્ડિંગને બનાવી શકે. એ આપણું કોણે બનાવ્યા છે? આપણા કારીગરોએ બનાવ્યું છે. ક્લિયર? એટલા માટે કીધું છે માનવીએ, એક મનુષ્યએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, પોતાની કલાનો ઉપયોગ કર્યો, પોતાના કુનેહનો ઉપયોગ કર્યો ને પોતાની સ્કિલ દ્વારા જે કાંઈ પણ બનાવ્યું અને આપણને શું થઈ ગયું? એ મળી ગયું. તો હવે મારી અને તમારી જિમ્મેદારી નથી કે આપણે તેને આગળની પેઢીને આપીએ ને? યસ. તો મેં તમને કીધું હતું ને, આપણી એક નાની એવી જવાબદારી છે, એ પણ આપણે શું કરશું બેટા? નિભાવશું. એ પણ આપણે બેટા શું કરશું? નિભાવશું. ક્લિયર? પ્રાગ ઐતિહાસિક કાળ. બેટા આ પ્રાગ ઐતિહાસિક કાળ એટલે શું થાય? એનો મતલબ કે જ્યારે લેખન અથવા ભાઈ લિપિ અથવા કોઈ ભાષા નો ઉદ્ભવ જ નહોતો. યાની કે ભાઈ અત્યારે હું તમને સમજાવી રહ્યો છું, ગુજરાતીમાં બોલું છું અને તમે ગુજરાતી છો એટલે બધી વસ્તુઓ સમજો છો. બટ લેકિન કિંતુ પરંતુ પણ બેટા કોઈ લેખન ન હોય, કોઈ લિપિ ન હોય, કોઈ ભાષા ન હોય તો ભાઈ સંદેશો એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાની વાત કઈ રીતે સમજાવી શકે? ડન. એ સમયનો જે કાળ હતો એને શું કહેવાય? પ્રાગૈતિહાસિક કાળથી. અને બેટા એવો સમય તો પણ ભારતે વિશ્વની પ્રજાને શું આપ્યો? સાંસ્કૃતિક વારસો આપ્યો. આ એ સમયની વાત છે, પ્રાગૈતિહાસિક કાળ, એટલે કે જ્યારે કોઈ ભાષા, કોઈ લિપિ, કોઈ લેખન કાળ નહોતું. યસ. તમે જુઓ. ડન. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જેમ કે દેવી દેવતાઓની પ્રતિમા, માનવ શિલ્પો કેટલાક જોવા મળેલા છે, નર્તકીની મૂર્તિઓ કેટલીક જોવા મળેલી છે, ભાઈ કેટલાક રમકડાઓ અને પુરાતત્વ અવશેષો આપણને ભારતના દેશના લોકોને મળેલા છે. હા બેટા મળેલા છે. તમે જુઓ એમાં પણ મૌર્ય યુગના ઊંધા કમલની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, ભગવાન બુદ્ધની પ્રજ્ઞા પારામિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્રવાળી પ્રતિમા અને બુદ્ધની પ્રતિમા આપણને જોઈને ગર્વ અનુભવાય કે બેટા એ સમયના શિલ્પી કેવા હશે. માત્ર ને માત્ર છીણી અને હથોડી વડે આવા કેટલાક પથ્થરોને કોતરીને મોટા મોટા સ્થળો બનાવી દીધા છે. જોવા છે સ્થળો? જોવા છે? હે? જોવા છે? ચાલો જોઈ લઈએ ભાઈ, એ સ્થળો પણ જોઈએ. સાંસ્કૃતિક વારસામાં કેટલાક મંદિરો છે, મહેલો છે, કિલ્લાઓ છે, ચૈત્ય છે, વિહાર છે, સ્તૂપ છે. સર આ શું? સર આ મંદિર, મહેલ, કિલ્લા સુધી તો ઠીક છે, પણ સર ચૈત્ય એટલે શું? તો બેટાજી ખાસ સાંભળજો, ખાસ સાંભળજો. બૌદ્ધ લોકો હોય ને, બૌદ્ધ, એના સાધુ સંતોને ચિંતન કરવાની જગ્યા, ઉપાસના કરવાની જગ્યા, અને આ લોકોને રહેવા માટેની જગ્યા. એક છે પ્રાર્થના એટલે કે ઉપાસના કરવા માટેનું સ્થળ અને એક છે વિશ્રામ કરવા માટેનું સ્થળ. બૌદ્ધ ધર્મના સાધુ સાધ્વીઓને કહી શકાય. ડન. સ્તૂપ છે, મસ્જિદ છે, કેટલાક મિનારાઓ છે, દરવાજાઓ છે, ઐતિહાસિક સ્થળો છે અને ઉત્ખનન યાની કે ખોદીને કેટલાક મળેલા સ્થળો. સર હવે રહેવાતું નથી આ બધા સ્થળો? બતાવો તો ખરા. સર બતાવો તો ખરા. તો બેટા જુઓ, બેટા જુઓ, આ બધા સ્થળો એવા છે કે જેમાં જૂના સમયના તમને પ્રાચીન પુરાતત્વીય અવશેષો જોવા મળે છે. મેં તમને કીધું ને બેટા, તમે જુઓ રામ, લક્ષ્મણ, જાનકી, ખાસ સાંભળજો, આ તમામ એવી મૂર્તિ, એ મૂર્તિ જોવા મળે છે આપણને. બેટા મૌર્ય યુગ સમયના કેટલાક સિક્કાઓ, તેના પર નવા નવા કેટલાક ચિહ્નો, કેટલાક પ્રાણીઓની કેટલીક પથ્થર પર કોતરાયેલી મૂર્તિઓ જોવા મળે છે. બેટા દાઢી, ખાસ સાંભળજો, દાઢીવાળા પુરુષનું શિલ્પ, કેટલાક એવા દ્રશ્યો કે જે આપણે જોયા નથી. ભગવાન બુદ્ધનું પ્રજ્ઞા પારામિતાનું શિલ્પ જોવા મળે છે આપણને. જોવા મળે છે એવો સ્તૂપ કે જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલો છે. વિચાર કરો, આ બધા જ સ્થળો તમે જોઈ શકો છો કે એ સમય કેટલી બારીકાઈથી વસ્તુઓ બનાવી હશે અને કોઈ પણ ટેકનોલોજી નહીં, માત્ર ને માત્ર છીણી અને હથોડી વડે. ક્લિયર થયું? ક્લિયર થયું? તમે જુઓ. અને આ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધિના શું કરાવે છે? દર્શન કરાવે છે. તો બેટા કરી લો એ દર્શન. હવે ક્યાંય આ વસ્તુ જોવા નથી મળતી, જોવા મળે છે તો માત્ર ને માત્ર મ્યુઝિયમમાં. ક્લિયર? ડન છે. મજા આવી ને? કંઈક નવી વસ્તુઓ જોઈ. બેટા આ તો થઈ તમારી ભારતની વાત. હવે ભાઈ આપણા ગરવી ગુજરાતનું શું? હવે ગરવી ગુજરાતનું શું? આપણે એ ગુજરાતના વતની છીએ કે જેને વિશ્વને ગરબા આપ્યા છે. આપ્યા છે કે નહીં? પણ ગરબા સિવાય ઘણી બધી વસ્તુઓ આપણા ગુજરાતમાં છે, તો એની વિશે પણ આપણે સરસ મજાની વાત કરીએ. તમે જુઓ શું કીધું છે, એની વિશે પણ આપણે સરસ મજાની વાત કરીએ. તો સર ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું શું? સર આપણા ગુજરાતમાં શું છે? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. ગુજરાતના હડપ્પીય સંસ્કૃતિમાં લોથલ, રંગપુર, ધોળાવીરા અને રોજડી તથા શ્રીનાથગઢ જેવા શું આવેલા છે? સ્થળો આવેલા છે. બેટા આ સ્થળને ખોદકામ કરતા હજારો વર્ષ પહેલાની વસ્તુઓ મળી આવેલી છે. એમાં 4 વસ્તુ
ચાર સ્થળો યાદ કરો ભાઈ. કયા કયા 4 સ્થળો? લોથલ, ધોળાવીરા, રંગપુર અને રોજડી. આ 4 સ્થળોને મનમાં યાદ રાખી લો, ગોખી લો, જાણી લો, સમજી લો. આ 4 સ્થળો બેટા, આ 4 સ્થળો કયા કયા? લોથલ, ધોળાવીરા, રંગપુર અને રોજડી. ફટાફટ મારી સાથે રિપીટ. લોથલ, ધોળાવીરા, રંગપુર અને રોજડી. લોથલ, ધોળાવીરા, રંગપુર અને રોજડી. આ 4 એવા સ્થળો કે જ્યાંથી પુરાતત્વીય સ્થળો આપણને મળી આવેલા છે. તમે જુઓ. ત્યારબાદ ગુજરાતમાં આવેલું છે અમદાવાદ. વાહ ભાઈ વાહ. કર્ણાવતી કહી શકાય ભાઈ, કર્ણાવતી કહી શકાય ભાઈ. રાણકી વાવ આપણું સરસ મજાનું પાટણ. અરે ભાઈ જુનાગઢ. હું વાત કરીએ ઉપરકોટના કિલ્લાની, વાત શું કરીએ બેટા જુનાગઢની, ભાઈ વાત શું કરીએ વડનગરની તાનારીરીની બંને બહેનોની સમાધિની. ભાઈ આવા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો ક્યાં આવેલા છે? ગુજરાતમાં આવેલા છે. ભાઈ આ તો થઈ સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત. ત્યારબાદ જ્યારે ધાર્મિક સ્થળોની વાત કરીએ ત્યારે 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર, સોમનાથનું મંદિર. યસ, પહેલું જ્યોતિર્લિંગ કહી શકાય. અરે ભાઈ ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા. અરે ભાઈ ભારતના મુખ્ય 4 ધામોમાંનું એક ધામ દેવભૂમિ દ્વારકા. ક્લિયર? વાત કરીએ બેટા 51 શક્તિપીઠોમાંનું શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ડાકોર, પાલિતાણા, મીરદાતાર જેવા અનેક મહત્વના ધરાવતા સ્થળો ક્યાં ધરાવેલા છે? આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આવેલા છે. આ બધા સ્થળો વિશે તો હજી માહિતી મેળવવાની છે, માત્ર નામ જ છે. આ તો બેટા માત્ર નામ જ મેં તમને કીધા છે. જો શું કીધું છે. ત્યારબાદ ગુજરાતમાં ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં વાત કરીએ બેટા, વિજયનગર પોલો, ઈડર ગાર્ડન કહી શકાય બેટા. ઈડર ગામમાં બહુ મોટા મોટા કેટલાક પથ્થરો. અને ભાઈ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, ભાઈ પતંગોત્સવ, રણોત્સવ અને ભાઈ હવે તો કહી શકાય સ્ટેચ્યુ ઓફ યુનિટી. યસ બેટા, વડનગર અને તાનારીરી મહોત્સવ, મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ, કચ્છનો રણોત્સવ વગેરે શું છે બેટા, બધી વસ્તુઓ જાણીતી છે આપણા ગુજરાતમાં. માત્ર ને માત્ર ગુજરાતના ગરબા નહીં પણ ગુજરાતનું ઘરેણું છે બેટા. વસ્તુ શું છે? ગુજરાતનું ઘરેણું છે. તમે જુઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા કેટલાક મેળાઓ ભરાય છે. શું વાત કરવી છે મેળાઓ વિશે? અરે સર માત્ર ને માત્ર મેળાઓ નહીં પણ ઘણી બધી વસ્તુઓ, મંદિરો, મસ્જિદો, સર એના દર્શન તો કરવા છે તો બેટા કરીએ એના દર્શન. બટ લેકિન કિંતુ પરંતુ પણ એ પહેલા વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા આ બધી સ્થળે જગ્યાએ શું બેટા મોટી મોટી ગુફાઓ આવેલી છે ભાઈ. સર આ બધા સ્થળ બતાવો તો ખરા, અમારે જોવા છે આ બધા સ્થળ, અમારે આ બધા સ્થળ જોવા છે સર. અમે બધી જગ્યાએ ગયા નથી તો બેટા જુઓ આ જે સ્થળ છે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સંસ્કૃતિના દર્શન કરાવે છે. કેવો છે સાંસ્કૃતિક વારસો બેટા? ખાસ સાંભળજો. અરે ભાઈ રણોત્સવ, અરે ભાઈ જામા મસ્જિદ, અરે ભાઈ દેવભૂમિ દ્વારકા, 4 ધામોમાંનું એક મંદિર, અરે ભાઈ સોમનાથનું મંદિર, 12 જ્યોતિર્લિંગમાંનું એક, અરે ભાઈ લોથલ જોવા મળે છે, ખંભાલીડાની ગુફાઓ જોવા મળે છે. શું વાત કરીએ બેટા. જો આવી તો લિસ્ટ લઈને બેસે ને તો બેટા પૂરું જ ન થાય બેટા, પૂરું જ ન થાય બેટા. આ તો માત્ર ને માત્ર એક ઝાંખી છે પણ સમજવાનું છે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 6 માં કેટલાક એવા સાંસ્કૃતિક વારસાના સ્થળો કે જે અમૂલ્ય છે, જે આપણા માટે અદ્ભુત છે. ક્લિયર થાય છે? ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? વાહ ભાઈ વાહ, જોરદાર. હવે વાત કરીએ બેટા કે કેટલાક ધાર્મિક મહત્વ અને માન્યતા ધરાવતા કેટલાક મેળાઓ વિશે. તો બેટા ખાસ સાંભળજો. સૌથી પહેલા મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા. ક્યાં આવેલો છે? મોઢેરામાં શ્રાવણ વદ અમાસના દિવસે સરસ મજાનો મેળો ભરાય છે ભાઈ, બહુ સરસ મજાનો મેળો ભરાય છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મેળામાં ઘણું બધું કન્ફ્યુઝન છે. સર મેળાઓ યાદ નથી રહેતા, સર મેળાઓ યાદ રહેતા નથી પણ એક માર્ક અહીંયાથી પૂછાય જ છે. તો સર ડોન્ટ વરી, સર ડોન્ટ વરી બેટાજી, ડોન્ટ વરી. તમારા માટે ભગીરથ સર લઈને આવશે એક એવી ટ્રીક કે જે તમારા મેળાઓને ભૂલાવા જ નહીં દે, જિંદગીભર નહીં ભૂલાય. યાદ કરો આપણે ગયા લેક્ચરમાં પેલા કેટલાક હકો વિશે માહિતી મેળવી હતી ને, હકો વિશે કેટલીક માહિતી મેળવી હતી ને. યાદ છે એ હકો? યાદ છે તમને? ધોરણ 9 માં કેટલા હકો? 6 હકો હતા તમારી પાસે. કેટલા હકો હતા? 6. સર કયા કયા હકો હતા મને જણાવો તો. પણ સર ઈ યાદ નહોતા રહેતા તો એની ટ્રીક પણ તમને ખબર છે ને. યાદ કરો. હવે કોઈ નહીં ભેદભાવ, સૌને મળશે સ્વતંત્રતાનો સાથ, શોષણ સામે વિરોધ ઉઠાવો, ધર્મ શિક્ષણનું જ્ઞાન ફેલાવો અને મુશ્કેલીમાં તો ભાઈ કોર્ટને બોલાવો. તો 6 એ 6 થઈ ગયા હતા હકો. તો એની જેમ જ તમારા બધા મેળા થઈ જશે. તો સર એ ટ્રીક ક્યારે મળશે? તો બેટા ડોન્ટ વરી, વેટ એન્ડ વોચ. તમને બધી જ માહિતી, બધું જ અપડેટ મળી જશે. તો બેટા ડોન્ટ વરી, મેળાઓની ચિંતા છોડી દો અને ભાઈ એવી તૈયારી કરો, એવી રણભૂમિની, એવી સફળતાની કે ભાઈ જે અત્યાર સુધી કોઈને મળી નથી. અને ભાઈ એવા સફળતાના શિખરો પ્રાપ્ત કરીશું ને, તોડીશું એક એવું રિઝલ્ટ અને ભાઈ જે બધાને શું રહેશે, વાહ ભાઈ વાહ, શું સફળતા મળી છે, શું સફળતા મળી છે. યસ,
વિચાર કરો બેટા એ દિવસ કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે. વિચાર કરો બેટા એ દિવસ કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે અને તમારા મમ્મી પપ્પા રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે અને તમે એને કહેશો કે સર, મમ્મી પપ્પાને કહેવાનું છે કે ભાઈ 90+ આવી ગયા. વિચાર કરો એ આંખના આંસુ તમારા મમ્મી અને પપ્પાને કેવા હશે, કેવા હર્ષના આંસુ હશે. અને એ દિવસને યાદ કરો બેટા. એ દિવસને યાદ કરીને તમારી તૈયારી શરૂ કરવાની છે. ક્લિયર થાય છે? એ દિવસને યાદ કરીને તમારે શું કરવાની છે? તૈયારી કરવાની છે. ભૂલવાના નથી બેટા એ દિવસો. બહુચરાજીનો મેળો, શામળાજીનો મેળો, ભવનાથનો મેળો, તરણેતર અને વહુઠાનો મેળો. બેટા આ બધાય મેળાઓ એવા છે, બધાનું કંઈક ધાર્મિક, કંઈક ને કંઈક સાંસ્કૃતિક મહત્વ છે. ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ? મહેસાણા, અરવલ્લી, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ. ત્યારબાદ કઈ જગ્યાએ? ચૈત્ર સુદ પૂનમ, કાર્તિક સુદ 11 થી 9, મહાવદ 9 થી 12, ભાદરવા સુદ 4 થી 6, કારતક સુદ પૂનમ. બટ લેકિન કિંતુ પરંતુ સર તમે મને એ તો કહી દો કે સર તમારી ટ્રીક શું છે. તો બેટા તમને ટ્રીકની એક હિન્ટ આપી દઉં. બેટા તમને ટ્રીકની શું આપી દઉં? એક સરસ મજાની હિન્ટ આપી દઉં. તમારે ગુજરાતી 12 મહિનાના, ગુજરાતી કેટલા મહિનાના? 12 મહિનાના નામ. ગુજરાતી 12 મહિના નામ તમારા જો મોઢે થઈ જાય ભાઈ, કારતક, માગતર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, આ 12 મહિના જે લાઈનમાં છે ને એ પેલા યાદ રાખી લો. એ પેલા શું રાખી લો બેટા? યાદ રાખી લો. જ્યારે 12 મહિના યાદ રહી જાય અને યાદ રહી જાય ત્યારે કમ્પ્લીટલી મને બધા વ્યક્તિ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર મારા 12 મહિનાના નામ અમને કમ્પ્લીટલી યાદ છે, હવે તમને અમને શું આપો? ટ્રીક આપો. તો જેટલી વધારે કમેન્ટ આવશે એટલા વધારે ઝડપથી તમને શું મળશે બેટા? ટ્રીક મળશે. પણ તમારું આજનું આ સરસ મજાનું હોમવર્ક છે કે ભાઈ 12 મહિના નામ તમારે શું કરી લેવાના છે? લાઈનમાં મોઢે કરી લેવાના છે. તો એકવાર મોઢે થઈ જાય તો તમારું લેસન, તમારું હોમવર્ક કમ્પ્લીટ થઈ જાય. તો જેવું કમ્પ્લીટ થાય એટલે કમેન્ટ બોક્સમાં મને જણાવી દેજો. તમને શું મળી જશે? તમારી ટ્રીક મળી જશે. ક્લિયર? નકલંગનો મેળો, ભાવનગર, ભાદરવા વદ અમાસ, માધવપુર, મીર દાતાર, કાર્તિકી પૂર્ણાટક. બેટા રજબ માસ. ક્લિયર? 16 થી 12. એ પણ કહીશું આ રજબ માસ શું છે. ગુજરાતી મહિના પછી આ રજબ માસ શું છે એની વિશે પણ આપણે શું મળશે? માહિતી મળશે. ભાંગુરિયા, મીર દાતાર, ડાંગ દરબાર. ક્લિયર? ગોલ ગધેડા, ફરિયાદનો મેળો. ઘણી બધી જગ્યાએ બેટા આ બધી વસ્તુઓ જોશું, નવી વસ્તુઓ જાણશું અને બધા મેળાઓ વિશે શું મેળવશું? માહિતી મેળવશું. પણ એની પહેલા તમને જે હોમવર્ક આપ્યું, હોમવર્કને શું કરી લેશો? કમ્પ્લીટ કરી લેશો. અને જેવું થઈ જાય એટલે કમેન્ટ બોક્સમાં બેટા ડ્રોપ ડાઉન કરી દેજો કે સર અમારું હોમવર્ક રેડી છે, હવે શું આપો? ટ્રીક આપો. શું આપી દો બેટા? ટ્રીક આપો. તો બેટાજી ટ્રીક આપતા પહેલા તમારા માટે જોરદાર એક ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? અત્યાર સુધી તમે ભણી લીધા ને? તો ભણી લીધા હોય તો આન્સર બી આપો. ચલો શું કીધું છે? સોમનાથ શારદાપીઠ આ સાચું છે. પોલો ઉત્સવ વડનગર સાચું છે. ભાઈ ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા સાચું છે કે સીધી સૈયદની ચાલી ભાવનગર સાચું છે? આમાંથી કયું સાચું છે? આમાંથી 3 વસ્તુ તો ખોટી છે, એક વસ્તુ સાચી છે. તો કઈ વસ્તુ સાચી છે? તો ભાઈ મને કમેન્ટ બોક્સમાં આન્સર આપો. અને ભાઈ જો તમારે આનો આન્સર જોતો હોય તો ક્યાં મળશે? તમને ખબર જ છે. હવે હું વારંવાર તમને એકની એક વસ્તુ નહીં કહું, તમને ખબર જ છે એનો આન્સર મને ક્યાંથી મળવાનો છે. ખબર છે ને? યસ. ચાલો હવે આ બાળકની વાત કરીએ. કેમ આ બાળક રડી રહ્યું છે? કેમ? વિચારો આ બાળક કેમ રડી રહ્યું છે? ભણવા નથી જવું? હા, એટલે માટે રડી રહ્યું છે. પણ આ બાળક છે કોણ અને એને કેમ ભણવા નથી જવું? વિચારો. ચાલો આ બાળક છે કોણ અને કેમ એ રડી રહ્યું છે? કેમ એને એટલા બધા દુઃખના આંસુ આવી રહ્યા છે? તો બેટાજી દુઃખના આંસુ કેમ આવી રહ્યા છે એ જોશું. પણ એ જોતા પહેલા મારે જોવું છે ભારતની કેટલીક એવી જાતિ હોવી છે કે જે પ્રાચીન ભારતમાં આવી અને ભારતમાં શું થઈ ગઈ બેટા? સ્થાયી થઈ ગઈ. અને એની સંસ્કૃતિ આવી, આપણી સંસ્કૃતિ ભેગી થઈ. બંને સંસ્કૃતિ ભેગી મળીને એક એવી સંસ્કૃતિનો ઉદય થયો કે જેને વિશ્વમાં શું લીધી? નામના લીધી. તો વાત કરીએ બેટા એવા કેટલાક લોકોની, એમાં વાત કરીએ બેટા ભારત ભૂમિ અને કેટલાક લોકોની. ક્લિયર? વિશ્વની લગભગ બધી જ જાતિના તત્વો ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે. ભાઈ ભારત અતિથિ દેવો ભવની ભૂમિ છે. જે લોકો આવ્યા એ લોકોને કોઈને આપણે ના નથી પાડી, બધાના મૂલ્યો સ્વીકાર્યા છે, એની સંસ્કૃતિ સ્વીકારી છે. એટલા માટે તો કીધું છે ભાઈ દ્રવિડ પ્રજાની ગણના ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. નૃવંશશાસ્ત્રીઓએ અને ભાષાશાસ્ત્રીઓએ તેની શોધ કરતી એવું જાણવા મળ્યું કે દ્રવિડો તથા બીજી 6 જાતિ ક્યાં આવતી હતી? ભારતમાં આવતી હતી. એનો મતલબ ભાઈ કહી શકાય કે ભારતમાં કેટલીક જાતિની 6 જાતની પ્રજાતિઓ ભારતમાં આવીને વસી કે જે ભારતમાં નહોતી પણ ભારતની બહારથી આવી અને ભાઈ ભારતમાં આવીને વસી. એમાં પહેલી જાતિ છે બેટા કઈ? નેગ્રીટો, જેને આપણે શું કહીએ છીએ? હબસી પ્રજા કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? હબસી પ્રજા. ભાઈ આ હબસી પ્રજા શું છે? તો બેટાજી તમને કોઈને ખબર ન હોય તો કહી દઉં. તેના કેટલા ફૈબા હતા? 3 ફૈબા હતા. કેટલા? 3 અલગ નામ રાખ્યા. એક નામ રાખ્યું નેગ્રીટો, બીજા નામ રાખ્યું હબસીઓ, ત્રીજા નામ રાખ્યું નિગ્રો. હા બેટા આ 3 નામ હતા. તો ભાઈ નેગ્રીટો કહી તો પણ એ જ આવે, નિગ્રો કહી તો પણ એ જ આવે, હબસી કહી તો પણ એ જ આવે. હા બહુ સિમ્પલ વસ્તુ છે. જો શું કીધું છે આપણને? મૂળ આફ્રિકાના વતની સમયાંતરે બલુચિસ્તાનના માર્ગેથી ક્યાં આવ્યા?
ભારત આવ્યા. અરે ભાઈ આફ્રિકાના લોકો હતા એ ક્યાં આવ્યા? ભારત આવ્યા. અને ભાઈ ઇતિહાસકારો નેગ્રીટોને ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ માને છે. અને ભાઈ જો શું કીધું છે, નેગ્રીટી પ્રજાની રંગે કેવા હતા? રંગે શામ. જો મેં તમને કીધું ને, આ બાળક શા માટે રડી રહ્યું છે? તો બેટા એ બાળક એટલા માટે રડ્યું છે, સ્કૂલ જવું નથી એને એટલા માટે રડવું નથી આવતું, પણ રંગે કેવા છે બેટા? શામ છે. શું છે બેટા? રંગે શામ છે, એટલા માટે શું આવે છે બેટા? એને રડવું આવે છે. ક્લિયર થાય છે? ડન. અને ભાઈ એને 4 થી 5 ફૂટ ઊંચા ન કહી શકાય, શું કહી શકાય? નીચા કહી શકાય. 4 થી 5 ફૂટ. વગેરે સરના ક્યાં આવશે? ખંભે આવશે. ખંભાની નીચે પણ આવશે 4 થી 5 ફૂટ. ક્લિયર થાય છે? અને ભાઈ માથે મેગી જેવા વાળ ધરાવતા હતા, માથે વાકડિયા વાળ ધરાવતા હતા, મેગી જેવા. 2 મિનિટ में રેડી. યસ. ઓકે. બટ લેકિન કિંतु પરંતુ પણ એવો લખતા નહીં હો, નકર આ તો એમ કે છે ભગીરથ સરે લખવાનું કીધું કે મેગી જેવા વાળ. ઓય લખતા નહીં, ઓય લખતા નહીં. ક્લિયર થાય છે? માથે શું લખવાના? વાકડિયા વાળ લખવાના. તો ખબર પડી ગઈ. 4 થી 5 ફૂટ ઉઠા. આ બાળક રડે છે, એક કારણ. અને ત્રીજું કારણ શું થઈ ગયું? હા જી, ડન ધનાધન. તો સર બીજી પ્રજા કઈ હતી એની વિશે પણ સર માહિતી આપો ને. મજા આવે છે? મજા આવે સર. બીજી પ્રજાતિ કઈ હતી? અરે ભાઈ ઓસ્ટ્રેલોઇડ હતા. જો શું કીધું છે આપણને? ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા હતી. અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા. અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા. ક્લિયર? ડન. ઓકે. આર્યો તમને શું કહેતા? નિષાદ કહેતા અથવા ભીલી પ્રજા કહેતા. કેવી પ્રજા? ભીલી પ્રજા કહેતા. એને આપણને શું આપ્યું? અને ભાઈ તમે જોયું છે બેટાજી, ખાસ સાંભળજો. ધોરણ 8 માં એક ઉલ ગુલાન ચળવળ યાદ કરો બેટા. ઉલ ગુલાન ચળવળ યાદ કરો. માત્ર ને માત્ર 20 થી 25 વર્ષની ઉંમરે બિરસા મુંડા શું પામ્યો હતો? મૃત્યુ પામ્યો હતો. યાદ કરો, લડી લડીને. અને એ જે જાતિનો હતો એ જાતિ બેટા ભારતમાં કોલ અને મુંડા, અસમની ખાસી પ્રજા તથા નિકોબાર તથા બ્રહ્મદેશમાં જે આપણે હાલ શું કહીએ છીએ? મ્યાનમાર કહીએ છીએ, તે જાતિના તત્વો આ જગ્યાએ આપણને હજી પણ જોવા મળે છે ભાઈ. હજી પણ આપણને જોવા મળે છે. ક્લિયર? જો શું કીધું છે? ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના વિકાસમાં આ પ્રજાનો શું છે બેટા? અમૂલ્ય ફાળો છે. કેમ? કારણ કે ભારતને ઘણી બધી વસ્તુઓ એ લોકો શીખવાડીને ગયા છે. ઘણી બધી વસ્તુઓ શીખવાડી છે. તો સર એ આમ દેખાવે કેવા હતા? તો ભાઈ રંગે કેવા હતા? શામ હતા. કાળા કાળા હતા. પેલો છોકરો રડતો હતો ને એની જેવા. ડન. લાંબુ અને પહોળું માથું, એટલે કે ભાઈ કહી શકાય લાંબુ અને પહોળું શું થઈ ગયું? માથું. ડન. ઓકે. અને ભાઈ શું કીધું? ટૂંકું કદ. કેવું હતું બેટા? ટૂંકું કદ, નાનું એવું કદ હતું. ક્લિયર? ડન. અને ચપટું નાક. નાક કેવું હતું? ચપટું હતું. ડન. ઓકે. તેમની શું હતી? શારીરિક વિશેષતા હતી. હવે તમે જોઈ લો આવો કયો વ્યક્તિ છે? આવો કયો વ્યક્તિ છે? ચાલો ભાઈ, આવો કયો વ્યક્તિ છે? હવે તમને ખબર પડી ગઈ ને? ખબર પડી ગઈ ને? યસ. તમે જુઓ. ત્યારબાદ શું હતા બેટા? દ્રવિડ લોકો હતા. શું હતા બેટા? દ્રવિડ લોકો હતા. યસ. જો શું કીધું છે? પાષાણ યુગની સંસ્કૃતિ. પથ્થર યુગ. જ્યારે આદિમાનવ પથ્થર ભટકાડીને અગ્નિ ઉત્પન્ન કરીને ખોરાક ખાતો ને, આ એ જગ્યાની વાત છે. એ સંસ્કૃતિના વારસદારો તથા મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક માનવામાં આવે. યાની કે મોહેંજો-દડોના જો સર્જક હોય તો આ દ્રવિડ લોકો હતા. આજથી 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ છે ભાઈ. ડન. આ એ લોકો છે. આ એ લોકો છે. ક્લિયર થાય છે? આપણને દ્રવિડોએ માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા શિવની શું આપી? સમજ આપી. આપણને કીધું કે આ પિતા છે ને શિવ છે, માતા શું છે? પાર્વતી છે. આપણને શું આપી? સમજ આપી. આપણે બધાને ખબર નહોતી કે ભગવાન શું છે. આપણને શીખવાડ્યું. ડન. એવું જ નહીં, ખાલી માતા ને પિતાની સમજ નહીં, પણ આપણને ધૂપ દીપ આરતીની પૂજા અને પરંપરા કોને આપી? આપણને આપણા દ્રવિડ લોકોએ આપી. કોને આપી બેટા? દ્રવિડ લોકોએ આપી. અને બેટા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ દ્રવિડ કુલની કેટલી ભાષા છે? 4 ભાષા છે. તમને અહીંયાથી 1 માર્કનો MCQ પણ પૂછી શકાય છે. નીચેનામાંથી કઈ ભાષા દ્રવિડ કુલની ભાષા નથી? આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાઈ ચૂક્યો છે. તો બેટાજી ટીકમાં કરી રાખશો. ક્લિયર થાય છે? વાહ ભાઈ વાહ. માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતી આ પ્રજા. યાની કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું નામ તમે જુઓ, તમારું આખું નામ શું છે? તમારું આખું જે હોય એની પાછળ શું આવે? તમારું પપ્પાનું નામ આવે કે નહીં? પિતાનું નામ આવે કે નહીં? બટ લેકિન કિંતુ પરંતુ પણ આ જૂની પ્રજા હતી એની પાછળ કોનું નામ આવતું? માતૃનું નામ આવતું. અને આ એ પ્રજા છે કે જે માતૃમૂલક પ્રથા ધરાવતી હતી. ડન. ઓકે. અને જેમાં કાતવું, વણવું, રંગવું અને હોડી તરફના કૌશલ્યો માટે શું છે બેટા? આ પ્રજા જાણીતી છે. જે આપણને શીખવાડ્યું અને આપણને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ત્રણ રીતે અમૂલ્ય રીતે આપણને શું કર્યા? ઉજળા કર્યા. અને ભારત દેશમાં શું આપ્યું? સરસ મજાનું નામ આપ્યું. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે બેટા? વાહ ભાઈ વાહ. સર અમને બધી વસ્તુનું શું થઈ ગયું? ક્લિયર થઈ ગયું. તો બેટાજી હવે અગેન તમારા માટે શું આવી ગયો? સરસ મજાનો MCQ આવી ગયો. કયો MCQ? કે ભાઈ દ્રવિડ કુલની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ કરી શકાય નહીં?
ક્લિયર? તો શું આવશે ભાઈ? હિન્દી આવશે, તમિલ આવશે, કન્નડ આવશે કે મલયાલમ આવશે? આન્સર ક્યાં આવશે? આન્સર ક્યાં આવશે ભાઈ? ફટાફટ ફટાફટ આન્સર ક્યાં આવશે? ખબર છે ને? યસ, આન્સર બધા ત્યાં જ આવશે. ક્લિયર થયું? ચાલો ભાઈ, ડન ડન ડન. ઓકે. અને હવે આપણે થોડીક આપણી પણ વાત કરી લઈએ ને. સર માત્ર બધા લોકો ભારતથી જ આવ્યા હતા? ભારતમાં જ હતા? ના, બધા બહારથી આવ્યા હતા. પણ આર્યો છે ને, યાદ કરો, આર્યવર્ત યાદ કરો બેટા, આર્યવર્ત. આ આર્યવર્ત શા માટે કહેવાતું હતું? કે જૂના સમયના જે હિન્દુઓ હતા ને શું કહેવાતા બેટા? આર્યો કહેવાતા. બટ લેકિન કિંતુ પરંતુ પણ આર્યોને ભણતા પહેલા જળ એ શું છે? જીવન છે. તો જળ એ જીવન છે. જે આપણને નદી આપ્યું છે તો આપણે થોડુંક એને ગ્રહણ કરવું જોઈએ, કારણ કે જળ વગર જીવન શક્ય નથી. તો જળ વગર લેક્ચર શક્ય કેમ હોઈ શકે? તો બેટા જળ એ શું છે? જીવન છે. તો જળ પી લો. ચાલો ફટાફટ પાણી પી લો, હું પણ પાણી પી લઉં. પછી જોઈએ આપણે આપણો પરિચય. આપણે કોણ છીએ? જુઓ શું કીધું છે. યસ, વાહ ભાઈ વાહ. ચાલો, જળને ગ્રહણ કરી લીધું હોય તો આપણે આપણો પરિચય મેળવી લઈએ. સર અમને તો ખબર છે અમે હિન્દુ છીએ, પણ તમે આર્યો છો. જો શું કીધું છે? આર્યો. આર્યો. જો શું કીધું છે? પ્રાચીન કાળમાં હિન્દુઓ શું કહેવાતા બેટા? આર્યો કહેવાતા. અને વાયવ્ય માર્ગેથી ક્યાં આવેલા? ભારતમાં આવેલા. યાની કે કહી શકાય ભારતની 4 દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એમાં આ દિશા શું કહેવાય? વાયવ્ય દિશા કહી શકાય. કઈ દિશા? ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો ભાગ કઈ દિશા? વાયવ્ય દિશા કહી શકાય. ત્યાંથી એ લોકો આવેલા હતા અને 7 નદીઓના પ્રદેશમાં વસવાટ કર્યો. એટલા માટે તેને શું કહેવાય? સપ્ત સિંધુ નામ આપ્યું. બેટાજી અહીંયાથી સિંધુ ખીણની સંસ્કૃતિ કે જ્યાં 7 નદીઓનો શું છે? સંગમ છે. જ્યાંથી 7 નદીઓ ભેગી થાય અને આગળ જાય. ડન ડના ડન. યસ. અને એના કિનારે જે લોકો વિકસ્યા અને એ લોકોને શું કહી શકાય? સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો. ડન. અને જેના વારસદારો આપણે છીએ. ક્લિયર? તમે જુઓ, આર્ય પ્રકૃતિના વિવિધ તત્વો, જેમાં વૃક્ષો, પહાડ, સૂર્ય, વાયુ, વરસાદ, નદી વગેરે તે લોકો શું કરતા? પૂજા કરતા હતા. મેં તમને કીધું ને કે આજે સવાર અને સાંજ પડીએ પણ આપણા ગંગા નદીની શું થાય છે? આરતી થાય છે. એ આરતી શીખવાડનાર જો પ્રજા હોય તો એ કયા લોકો હતા? આર્યો લોકો હતા, જે આપણી પ્રાચીનતમ પ્રજા કહી શકાય. તમે જુઓ, પ્રજા માટે સ્તુતિ ઋચાઓની શું કરી? રચના કરી. સમય જતા વેદ પઠન શું બન્યું? પ્રચલિત બન્યું. અને યજ્ઞ યજ્ઞાદિના ક્રિયાનો આરંભ પણ આપણે તેના દ્વારા જ શરૂ કરાવ્યો. યસ. તમે જો શુભ કાર્યોમાં આપણે શું કરીએ છીએ? હવન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, શ્લોકો ગાન કરીએ છીએ. આ બધી સ્તુતિઓ આપણને આપી કોને? આપણા વેદોએ આપી, આપણા આર્યોએ આપી. ક્લિયર? તમે જુઓ, વિદેશમાંથી આવેલી પ્રજાઓ ભારતમાં અલગ અલગ ભાગમાં શું થયા? વસવાટ થઈ. યાની કે તમે જુઓ, કોઈ એશિયામાંથી આવ્યા હતા, કોઈ આફ્રિકામાંથી આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા. અલગ અલગ ભાગમાં શું થવા માંડ્યા? વસવાટ થવા માંડ્યા. ક્લિયર? ડન. અને સમય જતા આ જાતિઓ વચ્ચે સામાજિક, ધાર્મિક અને લગ્ન સંબંધોની શું થયું? સંમિશ્રણ થયું. ભાઈ નેગ્રીટોની છોકરી હોય, આર્યોનો છોકરો હોય, બંને શું કરે? લગ્ન કરે. અને ભાઈ લગ્ન કરે એટલે સંસ્કૃતિમાં ભળી ગયા. એકબીજાના રિવાજોનું શું થયું? આદાન પ્રદાન થયું. અને પછી જે આવનારી પેઢી છે એમાં એક નવી સંસ્કૃતિનું શું થાય છે? સર્જન થાય છે. અને એ સંસ્કૃતિ છે બેટા સિંધુ ખીણની સંસ્કૃતિ. ડન. અને આમ પ્રારંભ કાળથી જ ભારતમાં સમન્વિત સંસ્કૃતિનું શું થયું છે? નિર્માણ થયું છે. અને સમય જતા એ બધા લોકો એટલા બધા ભળી ગયા. યાની કે સપોઝ માનો કે નેગ્રીટો જો આજે પાણીપુરી બનાવી હોય તો ઓસ્ટ્રેલિયાની ઘરે દેવા માટે જાય કે લો લો અમારી પાણીપુરી ચાખો. ન્યાય આલુ પરોઠા બનાવે તો લો લો તમે આલુ પરોઠા ચાખો. ડન. એટલી બધી આજુબાજુ પાડોશીને એટલું બધું ભળી ગયું કે એ લોકો આર્યોનો કહેવાના, નેગ્રીટોનો કહેવાના, ઓસ્ટ્રેલિયોટ નહીં, છેલ્લે અંતે બધા શું કહેવાના? ભારતીય કહેવાના. ક્લિયર? એટલું બધું આદાન પ્રદાન થઈ ગયું. એટલા બધા સંબંધો શું થઈ ગયા? બંધાઈ ગયા. અને આ પ્રજા ભારતીયની રહેણી કેણી, ભાષા, વિચાર દ્વારા એટલી બધી ભળી ગઈ કે તેમને અલગ કોઈ અસ્તિત્વ જ ન રહ્યું. અને છેલ્લે બધા કોઈ આર્યો, કોઈ નોર્ડિક, કોઈ ઓસ્ટ્રેલોઇડ, કોઈ દ્રવિડ નહીં, બધા કેવા કહેવાના? આર્યો નહીં, પણ શું કહેવાના? ભારતીય કહેવાના. છેલ્લે શું થઈ ગયું બેટા? ભારતીયકરણ થઈ ગયું. તો સર એટલી જ પ્રજા આવી હતી? નાજી હજી પ્રજા બાકી છે. જો ડન. કેટલીક અન્ય પ્રજા જેમાં આર્મેનોઇડ, ડિનારિક અને અલ્પાઇન આ પણ પ્રજા હતી. ભાઈ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા. અને બધા કેવા લાગે? એક સરખા લાગે. બધા એક સરખા. તમે જુઓ કેવા એક સરખા. અને ક્યાં જોવા મળે? મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ અને સૌરાષ્ટ્ર તથા ઓડિશામાં આ અંશના શું જોવા મળે? કેટલાક તત્વો જોવા મળે. હજી પણ જોવા મળે. હજી પણ. યસ. જુઓ શું કીધું છે. ત્યારબાદ મોંગોલોઇડ કે કેટલીક કિરાત પ્રજા. અરે ભાઈ પીળા લોકો, પીળા લોકો.
આપણે તો રોગ કમળો થાય ત્યારે શું દેખાય? પીળા દેખાય. પણ આ લોકોનો વર્ણ જ પીળો છે. કોક કાળા દેખાય, કોક પીળા દેખાય. અરે ભાઈ છોડો ને, વિવિધતામાં એકતા છે ભારત દેશમાં. તમે જુઓ આ પ્રજા ક્યાંથી આવી હતી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવી. અરે ભાઈ કોઈ આફ્રિકામાંથી આવ્યું, કોઈ મધ્ય એશિયામાંથી આવ્યું, કોઈ ભાઈ વાયવ્ય દિશામાંથી આવ્યું, તો કોઈ ક્યાંથી આવ્યું? ચીનમાંથી આવ્યું. બધાને આપણે શું કરી લીધા? સમાઈ લીધા. આપણો ભારત દેશ છે, કોઈને ના ન પાડે. તમે જુઓ આસામ, સિક્કિમ અને પૂર્વ બંગાળમાં એ લોકોએ શું કર્યો? વસવાટ કર્યો. કેવા હતા બેટા? પીળા પીળા લોકો હતા. કેવા હતા બેટા? પીળા પીળા લોકો. ડન. પીળા પીળા સરસ મજાના મોટા મોટા લોકો હતા. પીળા પીળા લોકો. ડન. ઓકે. અને ચપટો કેવો હતો ચહેરો હતો? આવો નહોતો ભાઈ. કેવો હતો? ચપટો ચહેરો હતો. આમ. ડન. આવા હતા. ડન. ઓકે. અને ભાઈ ઉપસેલા ગાલ. ગાલ કેવા હતા? અહીંયાથી ઉપસેલા હતા. ડન. ઓકે. અને બદામી આકારની શું હતી બેટા? આંખો હતી. બદામી આકાર. બદામી આકારની આંખો હતી. અને ભાઈ આવા શારીરિક લક્ષણો ધરાવતા. કદ તો કેવું હોય? ટૂંકું હોય. માથે 2 વાળ હતા. ડન. આવા લોકો હતા. કેવા લોકો હતા? આવા. પણ કોઈને કહેતા નહીં. ક્લિયર થાય છે? આ લોકોને શું કહેવાય? મોંગોલોઇડ કહેવાય. મોંગોને શું કહેવાય? મેંગો. શું કહેવાય? મેંગો. ડન. જેને આપણે શું કહીએ છીએ? કેરી કહીએ છીએ. બટ લેકિન કિંતુ પરંતુ પણ કોઈએ ખીજવવું નહીં, કોઈ ચીડાવતા નહીં કે આ લોકો કેરી વાળા લોકો છે. ડન. ડન. મોંગોલોઇડ. ક્લિયર? ડન. ઓકે. સમજ પડી ગઈ બેટા? જે આ બધા જ લોકો છે, આપણી બધી જ સંસ્કૃતિ છે, જે આપણે જોઈ, જે આપણે જાણી, લોકો આવ્યા, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, કેટલાક અમૂલ્ય એવા સ્થળો કે જે આપણને ફ્રી ઓફ કોસ્ટમાં મળેલા છે. બેટા ફ્રી ઓફ કોસ્ટમાં મળેલા છે એનો મતલબ એવો છે કે આપણે તેની જાળવણી ન કરવી જોઈએ. હવે બેટા વાત કરવી છે આપણી એક એવી જવાબદારીની કે જેનાથી આપણે શું છીએ? અજાણ છીએ. તો બેટાજી આ લેક્ચરના અંતમાં તરફ મારે જતા પહેલા તમારા બધા વિદ્યાર્થી મિત્રો પાસેથી મારે એક પ્રોમિસ લેવો છે કે અમે અમારા વારસાના સ્થળોને શું કરીશું? બચાવીશું. કેમ? કારણ કે આ વારસાના સ્થળો જો એક વખત બેટા આપણે ગુમાવી દીધા ને તો ભવિષ્યમાં પાછા મળવાના નથી. ભવિષ્યમાં બેટા પાછા મળવાના નથી તો શું થશે? તો વિચાર કરો બેટા. પહેલા આપણે જોયું કે આપણને આપણા બંધારણમાં શું કીધું છે? આપણા બંધારણમાં પણ કંઈક કીધું હશે. જો શું કીધું છે? જે થકી વારસામાં ભારતના સમગ્ર વિશ્વમાં આકર્ષણ અને ગૌરવાન્વિત બન્યું છે. વિશ્વમાં તેને શું અપાવ્યું છે? ગૌરવ અપાવ્યું છે. કેમ? કારણ કે આ વારસો આપણને મળ્યો છે ને એટલા માટે આપણે વિશ્વના મૂલ્યો, જે સિમ્પલ વસ્તુ છે કે આપણા મૂલ્યો કોને સ્વીકાર્યા છે? વિશ્વએ સ્વીકાર્યા છે. તેની જાળવણી કરવી આપણી પવિત્ર અને શું છે? નૈતિક ફરજ છે. પણ આ ફરજ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છીએ. એટલા માટે હવે બંધારણે કંઈક કીધું છે. બંધારણે શું કીધું છે? કે બંધારણની કલમ 51 ક માં મૂળભૂત ફરજો દર્શાવી છે. એમાં વારસાને લગતી કેટલી ફરજો છે? 3 ફરજો છે. જે તમે તમારી બુકમાં આગળના પેજ પર મૂળભૂત ફરજો જુઓ છો ને એમાં જ આ ફરજો તમને દેખાશે. તમે જુઓ શું કીધું છે? કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની શું કરવી જોઈએ? જાળવણી કરવી જોઈએ. બેટા આ વારસો, આ નદી, આ પર્વત, આ ભૂમિ દ્રશ્યો, આ પાણી, કેટલાક કિલ્લા, કેટલીક મંદિર, કેટલાક મસ્જિદો, આ બધી જ વસ્તુઓ જે છે ને એને સાચવવાની જવાબદારી આપણી છે. તેનું મૂલ્ય આપણે નહીં સમજીએ, આપણે સંતાનો આપણી માતાને નહીં સમજીએ તો શું થશે? શું થશે બેટા? આ વારસો શું થઈ જશે? છિન્ન ભિન્ન થઈ જશે, વેર વિખેર થઈ જશે. ક્લિયર? એટલા માટે વિદ્યાર્થી મિત્રો, નદી, તળાવ, સરોવર, જંગલ સહિત સમગ્ર પ્રાકૃતિક વારસાની પણ શું કરવી? જાળવણી કરવી. અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા, દયા દાખવવાની છે. કોઈને મારવાના નથી બેટા. બધા જીવોને એક સરખો હક છે જીવવાનો. જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો શું કરવો બેટા? ત્યાગ કરશો. જો આવા મૂલ્યો બેટા આપણે સ્વીકારીશું ને તો ભવિષ્યમાં આપણી પ્રજા જે કાંઈ પણ હશે એ બધી જ પ્રજા સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સ્વીકારશે અને ભારતના ભવ્ય વારસાને શું વગાડશે? આગળ વધારશે. ક્લિયર? ડન. તમે જુઓ. અને પ્રકૃતિએ જે ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલા છે તેની સુંદરતા, મેં તમને કીધું ને બેટા, પૃથ્વી પરનું સ્વર્ગ છે. પૃથ્વી પરનું સ્વર્ગ છે. તેની પવિત્રતા, સુંદરતા, શુદ્ધતા, નૈતિક ફરજ સમજીને આપણે તેને શું કરવી જોઈએ? જાળવણી કરવી જોઈએ. અને એ જાળવણી કરવાની ફરજ કોની છે? આપણી છે. પ્રાકૃતિક વિશિષ્ટતાઓને ભારતના દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. અને એ તક આપણે શું કરવી જોઈએ? સમજવી જોઈએ. ક્લિયર થાય છે? અને એને નહીં સમજીએ તો કોને સમજશો બેટા? વિચાર કરો તમે. ક્લિયર? ભારતનો વારસો એ લાંબા સમયગાળાથી અનેક દ્વારા આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક કરેલ વિકાસોનું શું છે? પરિણામ છે. અને એ પરિણામ આપણે શું કરવાનું છે? સાચવી રાખવાનું છે. તો બેટાજી આઈ હોપ છો કે તમને આ બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મજા આવી. તો હવે ખૂબ મજા આવી હોય, ખૂબ મજા આવી હોય તો શું બેટાજી? હવે તમારા માટે MCQ. અરે ભાઈ, મોંગોલોઇડ જે લોકો હતા એ વર્ણના પીળા હોવાથી કિરાત ઓળખાતા. તો સર આન્સર જ તમે કહી દીધો. આન્સર જ તમે કહી દીધો. તો સર બધા આન્સર તમને ક્યાંથી મળવાના છે? તમને બધાને ખબર છે. અને આ એક આન્સર મેં તમને આપી દીધો. આ એક આન્સર મેં તમને આપી દીધો. હવે બીજા ક્યાંથી મળશે તમને બધાને ખબર છે. ક્લિયર થાય છે? ડન. ચાલો હજી
ચાલો હવે બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે બધા ક્વેશ્ચન આન્સર તમને ક્યાંથી મળવાના છે. તો હવે આખા ચેપ્ટરમાં તમને બેટા ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી નવી વસ્તુઓ જાણી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ. તો મને કહો હવે આ ચેપ્ટરમાં કંટાળો આવ્યો? આ ચેપ્ટરમાં કંટાળો આવ્યો? નો આવ્યો ને? ન જ આવે ભાઈ. ગેરંટી છે કે જ્યારે ભગીરથ સર એસએસ ભણાવતા હોય અને કંટાળો આવે એવું તો બેટા શક્ય જ નથી. બેટા એવું તો શક્ય જ નથી. બટ લેકિન કિંતુ પરંતુ પણ જોઈ લઈએ કે આપણે આ ચેપ્ટરમાં શું જોયું. બેટા આ ચેપ્ટરમાં આપણે શું જોયું? બેટા આ ચેપ્ટરમાં જોયો આપણે સરસ મજાનો વારસો. શું જોયો આપણે? સરસ મજાનો વારસો. વારસો જોયો. શું જોયો બેટા? વારસો જોયો. વારસાના બે પ્રકાર જોયા. એમાં સાંસ્કૃતિક વારસો જોયો અને ભાઈ પ્રાકૃતિક વારસો જોયો. વાત કરી બેટા પ્રાકૃતિક વારસામાં નદીની, વાત કરી બેટા ભૂમિ દ્રશ્યોની, વાત કરી બેટા એની અંદર નદીઓની, વાત કરી બેટા વનસ્પતિઓની, વાત કરી બેટા શેની બેટા? જંગલોની, વનસ્પતિ જીવનની. અને ત્યારબાદ વન્ય પ્રાણીઓની પણ વાત કરી બેટા સાંસ્કૃતિક વારસામાં ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની. અને વાત કરી ત્યારબાદ બેટા આપણી સરસ મજાની કેટલીક ફરજોની. ડન. અને આ ફરજોને પાળવી એ શું છે? આપણી સરસ મજાની જવાબદારી છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ હજી અગેન તમને બધા વિદ્યાર્થી મિત્રોને યાદ કરાવી દઉં કે આપણો વારસો આપણે શું કરવો જોઈએ? સાચવવો જોઈએ. ને એ જ આપણી ફરજ છે અને આપણે બધા વ્યક્તિ તેને શું કરીશું? સાચવીશું. એવી સરસ મજાની આશા સાથે આ ચેપ્ટરને પૂર્ણાવતિ આપતા પહેલા તમને બધા વિદ્યાર્થી મિત્રોને મારે શું આપવું છે? સરસ મજાનું હોમવર્ક આપવું છે. સરસ મજાનું શું આપવું છે? હોમવર્ક આપવું છે. તો બેટાજી હોમવર્ક કરશો કે નહીં? હોમવર્ક કરશો કે નહીં? તો બેટાજી તમારા માટે સરસ મજાનું બધા વિદ્યાર્થીઓ માટે હોમવર્ક કંઈક આવું છે. યાદ કરો પેલા ગુજરાતી મહિનાના નામ. ગુજરાતી 12 મહિનાના નામ તમારા યાદ થઈ જાય. 12 મહિનાના નામ યાદ થઈ જાય એટલે તમે શું આપશો? કમેન્ટ આપશો. એટલે કમેન્ટ આપશો એટલે તમને શું મળશે? ટ્રીક મળશે. ક્લિયર થાય છે? પ્લસ 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 તમારે બધા વિદ્યાર્થી મિત્રોને પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાં ધોરણ 10 ના સિલેબસના બધા ચેપ્ટરના અભ્યાસક્રમ માટે એની ડીપીપી પ્લસ ક્લાસ નોટ તમારે શું કરવાની છે? ડાઉનલોડ કરવાની છે અને તેનું રિવિઝન કરી અને બધા ચેપ્ટરને સરસ મજાના શું કરવાના છે? પ્રિપેર કરવાના છે. તો બેટાજી એટલું કરી લેશો ને તો તમારું જે ચેપ્ટર છે, તમારું જે એસએ છે, બોરિંગમાંથી શું થઈ જશે? સ્કોરિંગ થઈ જશે. આઈ હોપ સો કે આ ચેપ્ટરમાં તમને ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી. બેટા આવી જ રીતે મોજ સાથે બેટા મસ્તી સાથે આવા બધા ચેપ્ટર ભણશું. એની સાથે તમારે અમારી સાથે જોડાવા માટે તમારે શું કરવું પડશે? એ તમને બેટા બધાને ખબર જ છે. તો હવે મળીએ છે બેટા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બેટા મોજ કરો, મસ્તી કરો ને સરસ મજાનું એવું ભણો કે બધા લોકો જોતા રહી જાય. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ આપણે એક નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે, એક નવી ચર્ચા સાથે. ઓકે, મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, ટેક કેર.